પત્રાંક 675 મુંબઈ ફાગણવદ 5 બુધ 1952. આ પત્ર અંબાલાલ ભાઈ ઉપર છે. ઓમ બે પત્ર મળ્યા છે. મિથ્યાત્વના 25 પ્રકારમાંથી પ્રથમના 8 પ્રકારનું સમ્યક સ્વરૂપ સમજવા માટે પૂછ્યું. તે તથારૂપ પ્રારબ્ધોદયથી હાલ થોડા વખતમાં લખી શકાવાનો સંભવ ઓછો છે. પરમ કૃપાળુ દેવને અંબાલાલ ભાઈએ પૂછ્યું કે મિથ્યાત્વના 25 પ્રકાર કયા છે, અથવા સમ્યક દર્શનના 25 દોષ કહો કે મિથ્યાત્વના 25 પ્રકાર કહો, એક જ છે. કેમ કે મિથ્યાત્વ છે તે સર્વ પાપનું મૂળ છે. 18 પાપસ્થાનકમાં 18મું પાપનું સ્થાન છે તે મિથ્યા દર્શન શલ્ય. તે 17 પાપો કરતા અસંખ્યાત ગણું વિશેષ છે. એક જ પાપ જો કે ત્રાજવામાં લઈને તોલીએ તો એક બાજુ મિથ્યાત્વને મૂકીએ 18મું પાપસ્થાનક, અને એક બાજુ 17 પાપ મૂકીએ 17 બીજા બધા, તો કે છે એ મિથ્યાત્વ તે તો મેરુ પર્વત જેટલું થાય ભારે, અને બીજા 17 પાપો તે રાઈના દાણા સમાન થાય. હવે ક્યાં રાઈનો દાણો અને ક્યાં લાખ યોજનનો મેરુ પર્વત, આ બેને એટલો તફાવત છે. મિથ્યાત્વ કહો, અજ્ઞાન કહો, વિપરીત માન્યતા કહો, દર્શન મોહ કહો, એક જ છે. હવે એના 25 ભેદ છે. તેમાંથી કૃપાલદેવને એમણે લખ્યું કે મિથ્યાત્વના 25 પ્રકારમાંથી પ્રથમના 8 પ્રકારનું સમ્યક સ્વરૂપ સમજવા માટે પૂછ્યું. એમાં કે જે 8 પ્રકાર છે પહેલા એ આપ સમજાવો. ત્યારે કૃપાલદેવ કે તે તથારૂપ પ્રારબ્ધનો ઉદય હાલ થોડા વખતમાં એવો ઉદય નથી જેથી અમે એટલું બધું લખી શકીએ. હવે એમાં ખાલી એક છેલ્લી ગાથા એટલી લખી કે સુંદર કહતે સો સાધુ કોઈ શુરવીર વૈરી સબ મારી કે નિશ્ચિંત હોય સૂતો. આટલી ખાલી 2 લીટીઓ સુંદરદાસની જે પહેલા કાવ્ય આવેલું 672માં પત્રમાં કે મારે કામ ક્રોધ લોભ મોહ પીસી ડારે ઇન્દ્રિયું કતલ કરી કિયો રજપૂતો હૈ, કે જેણે માર્યો મહાઉન્મત્ત એવા મનને મારી નાખ્યું. અહંકાર મોટો અમીર છે એને પણ જેને મારી નાખ્યો. મારે મદ મચ્છર હું એસો રણ રૂતો હૈ, જેને મત્સરીશા ભાવને પણ હણી કાઢી રણ રૂતો રણમાં ઝઝુમ્યો. મારી આશા તૃષ્ણા પુની, વળી આશા ને તૃષ્ણા પાપીની સાપણી જેવી, એને પણ જેડે સબકો સંહાર કરી નિજ પદ પહોંચતો હૈ. સુંદર કહતે સો સાધુ કોઈ શુરવીર વૈરી સબ મારી કે નિશ્ચિંત હોય સૂતો. એવો કોઈ સાધુ શુરવીર છે કે જેને અનંત કાલથી રજલાવનારા ક્રોધ કામ ક્રોધ લોભ માન માયા લોભને કે મહાઉન્મત્ત એવા મનને અહંકારને ઈર્ષાને આશા તૃષ્ણાને બધાને મારીને નિશ્ચિંત થઈને સૂતો. એવો કોઈ સાધુ શુરવીર છે. આ 2 લીટી ફરીથી પુનરાવર્તન રૂપે પહેલા તો કૃપાલદેવ સૌભાગભાઈને લખેલી, હવે આ 2 અંબાલાલભાઈને પણ લખી. આટલો જ સંક્ષેપનો પત્ર છે. હવે એમાં જે મિથ્યાત્વના 25 પ્રકાર છે એ કૃપાલદેવ ઉપાધિના ઉદય હમણાં લખી શકાય એમ નથી, પણ એ બહુ જ અગત્યના હોવાથી સમાધિ સોપાનમાં બધા આપવામાં આવેલા છે. તે આપણે જોઈ જઈએ. કેમ કે બધાને અનાદિકાલથી રઝળાવનાર મિથ્યાત્વ જ છે, અને એને જાણ્યા વગર એ પ્રકારોને અને દૂર કર્યા વિના ગમે તેટલું જ્ઞાન હોય બધું મિથ્યા, ગમે તેટલું ચારિત્ર હોય તે પણ મિથ્યા, ગમે તેટલું તપ હોય તે પણ મિથ્યા. તો એવું શું છે આ સમ્યક દર્શન, તેના પ્રકાર આપણે પણ અવશ્ય જાણવા જોઈએ. તે 25 પ્રકાર કયા કયા છે
તો કે 8 તો શંકા આદિ દોષ, એટલે શંકા દોષ છે. શંકા, કાંક્ષા, વિચિકિત્સા ની. શંકા, કાંક્ષા, જુગુપ્સા. વિચિકિત્સા એ તો ગુણ છે. શંકા, કાંક્ષા, જુગુપ્સા, મૂળ દ્રષ્ટિ, ઉપગુહન ન કરવું, કોઈના સાધર્મી વગેરેના દોષને ઢાંકવો જોઈએ, પ્રગટ ન કરવો. અસ્થિતિકરણ, અવાત્સલ્ય, પ્રભાવના 8 તો આ દોષ છે પહેલા. પછી બીજા 8 દોષ, 8 મદ આદિ. જાતિ મદ, કુલ મદ, ઐશ્વર્ય મદ, રૂપ મદ, શાસ્ત્ર જ્ઞાન મદ, તપ મદ, બળ મત અને વિજ્ઞાન એટલે કળાનો મદ. આ બીજા 8 દોષ છે. સમ્યક દર્શનને જે મલિન કરે છે. મદ 8 મદ અને 8 આ શંકા, કાંક્ષાદિ દોષ. પછી 3 મૂળતા, એટલે લોક મૂળતા, દેવ મૂળતા અને ગુરુ મૂળતા. આ 8 ને 8 16 ને 3 19 થયા. અને બીજા 6 અનાયતનના દોષ છે. અનઆયતન, આયતન એટલે ધર્મના સ્થાન અને અનઆયતન એટલે ધર્મ સ્થાન નહીં. એવા કયા કયા છે? તો કે કુદેવ, કુગુરુ અને કુધર્મ. અને તે દરેકનું સેવન કરનારા, દેવ, ગુરુ ને ધર્મનું, કુદેવ, કુગુરુ, કુધર્મ સેવન કરનારા, એ 3 મળીને 6 એ થયા. 6 અનાયતન કહેવાય છે. આમ શાસ્ત્રોમાં, જૈન આગમોમાં આ 45 દોષ સમ્યક દર્શનના કહ્યા છે. અને એ નિર્મૂળ થયા વગર સમ્યક દર્શન થાય નહીં. આ 25 દોષ શાસ્ત્રોમાં સમ્યક દર્શનના કહ્યા, અને એ નિર્મળ થાય નહીં ત્યાં સુધી જીવ સમ્યક દર્શનને પામી શકે નહીં. આ સમાધિ સોપાન કેવી રીતે બન્યું છે? તો કે પ્રભુશ્રી આગળ આ ગ્રંથ રત્નકરણ શાવકાચારનો અનુવાદ છે, બ્રહ્મચારીએ કરેલો છે. પ્રભુશ્રી આગળ બ્રહ્મચારીએ ગ્રંથ વાંચ્યો ત્યારે પ્રભુશ્રી કે આમાંથી પ્રભુ આ અધ્યયનોનો અનુવાદ કરવા જેવો છે. અહીંયા બ્રહ્મચારી પોતે પ્રસ્તાવનામાં સમાધિ સોપાનમાં લખે છે કે મૂળ ગ્રંથ રત્નકરણ શાવકાચાર સંસ્કૃતમાં શ્રી સમંત ભદ્રાચાર્ય લખેલો, તેની હિન્દી ભાષામાં વિસ્તૃત ટીકા પંડિત સદા સુખદાસજીએ કરેલી. તે ગ્રંથનું વાંચન શ્રીમદ લઘુરાજ મહારાજની સમક્ષ કરવાનું મને સદભાગ્ય પ્રાપ્ત થયું. બ્રહ્મચારી લખે છે ત્યારે તે ગ્રંથના કેટલાક ભાગ મુમુક્ષુ જીવોને અત્યંત ઉપકારી જણાવવાથી તેઓ શ્રીએ એટલે પ્રભુશ્રીજીએ તેનું સરળ ગુજરાતી ભાષાંતર કરવા મને સૂચના કરી. તે ઉપરથી આ સમ્યક દર્શન અથવા આત્મશ્રદ્ધાના 8 અંગ, ધર્મ ધ્યાનમાં ઉપયોગી 12 ભાવનાઓ અને તીર્થંકર નામ કર્મના હેતુભૂત 16 ભાવનાઓ, ક્ષમાદિ 10 લક્ષણરૂપ ધર્મ અને સમાધિ મણના અધિકારોનું યથાશક્તિ ગુજરાતી ભાષામાં આ અવતરણ કર્યું છે. હવે એમાં 16 કારણ ભાવનાઓ એ તીર્થંકર પદ પ્રાપ્તિની ભાવનાઓ છે. તેમાં પહેલી જ ભાવના આ દર્શન વિશુદ્ધિ છે. એટલે સમ્યક દર્શનને નિર્મળ કરવું પ્રત્યેક મોક્ષગામી મુમુક્ષુને અત્યંત આવશ્યક છે. એટલે એમાં બ્રહ્મચારી અનુવાદમાં લખે છે, પ્રથમ દર્શન વિશુદ્ધિ ભાવના. હે ભવ્ય જીવો, આ મનુષ્ય ભાવ પામ્યા છો તો તેને સફળ કરવા ઈચ્છતા હો તો સમ્યક દર્શનની વિશુદ્ધિ કરો. એટલે કે સમ્યક દર્શનને નિર્મળ બનાવો, મલિનતાઓ દૂર કરો. આ સમ્યક દર્શન તો સર્વ ધર્મનું મૂળ છે. સમ્યક્ત્વ સિવાય શ્રાવક ધર્મ પણ ન સંભવે અને મુનિ ધર્મ પણ હોય નહીં. સમ્યક દર્શન વિનાનું જ્ઞાન તે કુજ્ઞાન છે, ચારિત્ર તે કુચારિત્ર છે, તપ તે કુતપ છે. સમ્યક દર્શન વિના આ જીવે અનંત કાળ પરિભ્રમણ કર્યું છે. અનંતકાળમાં આ જીવ બધું પામ્યો, એક સમકિત જ ન પામ્યો. સમ્યક દર્શન કહો, સમકિત કહો, આત્મજ્ઞાન કહો, એ જ નહીં થયું. સમકિત નવી લયો રે એ તો રૂલ્યો ચતુર ગતિ માહી. એક સમ્યક દર્શનના ભાવે જ આ જીવ 4 ગતિમાં રજડ્યો છે. તે યથા પ્રવર્તિકરણ સુધી પણ અનંતવાર આવ્યો, પણ ત્યાં કરકડિયા કરીને આગળ વધી જઈ અને
એ સમ્યક દર્શન પામવું એને માટે દુર્લભ થઈ પડ્યું છે. અનંતી વાર કે છે કૃપાલદેવ આ યથા પ્રવર્તીકરણ સુધી જીવ આવ્યો, પણ ત્યાંથી જે બળ પ્રગટવું જોઈએ એ નથી મળ્યાથી પાછો વળી જાય છે. એટલે સંકિત નવી લયું રે એ તો રૂલ્યો ચતુર ગતિમાં. ક્યાં રજડ્યો? 4 ગતિ સિવાય બીજે ક્યાં? તેના 84 લાખ જીવોનીના ભેદ છે, પણ મૂળ ગતિ 4: દેવ ગતિ, મનુષ્ય ગતિ, તિર્યંજ ગતિ કે નરક ગતિ. કેટલી બધી દયા પાડી અને જીવોની, એટલે અનંતવાર એને ચારિત્ર પણ લીધું. જીન દીક્ષા અનંતવાર બધું ભોગ કર્યું. શું ભોગોમ ઉપત્તિના મેરુ પર્વત જેટલા ઢગલા થાય એટલા ચારિત્ર લીધા, દીક્ષા લીધી. બધું ભોગ કેમ ગયું? ને દીક્ષા લઈને શું કર્યું? ત્રસ સ્થાવર કી કરુણા કીની જીવન એક વિરાધ્યો. ત્રસ બે ઇન્દ્રિયથી ત્રસ કાય કહેવાય. એકેન્દ્રિય બધા સ્થાવર, પૃથ્વી, પાણી, અપ, તેવું, વાયુ, વનસ્પતિ એ એકેન્દ્રિય કહેવાય. પણ બે ઇન્દ્રિયથી ચાલતા, બે ઇન્દ્રિય જીવો ચાલતા ફરતા, બે ઇન્દ્રિય, તેન્દ્રિય, ચોરેન્દ્રિય, પંચેન્દ્રિય સંજ્ઞા કે અસંજ્ઞી એ સ્થાવર અને ત્રસ જીવ કહેવાય. ત્રસ સ્થાવર કી કરુણા કીની જીવન એક વિરાધ્યો. તીન કાલ સામાયિક કરતા શુદ્ધ ઉપયોગન સાધ્યો. સમકિત નવિલયો રે એ તો રૂલ્યો ચતુર ગતિ માહી. ખૂબ જીવોની રક્ષા કરી, કોઈ પણ એક જીવ મરે નહીં એટલી દયા પાડી, છતાં મારા આત્મ સ્વરૂપને હજુ ઓળખ્યું જ નહીં. મુખ્ય કરવાનું આ છે. એ ભૂલ મુખ્યત્વે રહી ગઈ. એટલે કૃપાલદેવ પ્રભુ શ્રી કે બ્રહ્મચારીજીના બધા ઉપદેશોમાં આ જ વાત આવે છે કે જે કંઈ પણ કરો તે આત્માર્થે. આત્મશુદ્ધિ, અંતરમાં રહેલી રાગ દ્વેષની ભાવનાઓને, કશાય ભાવોને કાઢો. એ નહીં કાઢો ત્યાં સુધી આ બધા પુણ્યબંધ રૂપ ક્રિયાઓ થઈ પડશે, આત્મશુદ્ધિ નહીં થાય. એટલે પહેલા સંકિતની નિર્મળતા કરો, એટલે કે સ્વ આત્મ સ્વરૂપને સમજો. હવે કે છે એના વગરનું જ્ઞાન, ચારિત્ર, તપ બધું મિથ્યા છે. સમ્યક દર્શન વિના આ જીવે અનંતકાલ પરિભ્રમણ કર્યું. જો ચારે ગતિના પરિભ્રમણ રૂપ સંસારનો હવે ભય લાગતો હોય, જન્મ જરા મરણથી છૂટવા ઈચ્છતા હો અને અનંત અવિનાશી સુખમય આત્માના સુખને ઈચ્છતા હો, તો સર્વ પરદ્રવ્યની અભિલાષા છોડી એક સમ્યક દર્શનની જ ઉજ્જવળતા કરો. જો ખરેખર આત્મસુખ ઈચ્છતા હો તો પરદ્રવ્ય પ્રત્યેની મમતા મૂકો. આ આત્માના અસંખ્યાત પ્રદેશ સિવાય આ જગતમાં મારું કાંઈ જ નથી. કોઈ વસ્તુ આ જગતમાં મારી નથી. આ અહમ મમત્વ ભાવ મૂકી દો અને હું શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ અવિનાશી, હું આત્મા છું એ ભાવને દ્રઢ કરો. શ્રદ્ધા ગુણને સમ્યક કરો અને વિપરીત માન્યતાઓને ટાળો. હવે એ કે છે દર્શન વિશુદ્ધિ કેવી છે, એટલે કે સમ્યક દર્શન નિર્મળત્વ કેવું છે, તો કે તે મોક્ષના સુખનું કારણ છે, દુર્ગતિને દૂર કરનારું છે. વિનય સંપન્નતા આદિ 15 કારણ ભાવનાઓ તીર્થંકર પદ પ્રાપ્તિની મૂળ કારણ, તેનું પણ આ મૂળ કારણ છે. 16 કારણ ભાવનાઓ સમાધિ સોપાનો બતાવી, તેમાં પહેલી આ દર્શન વિશુદ્ધિ, સમ્યક તો પહેલા નિર્મળ જોઈએ. એ જો ન હોય તો એ 15 ભાવનાઓ પણ મુક્તિનું કારણ થતી નથી. દર્શન વિશુદ્ધિ ન હોય તો બીજી 15 ભાવનાઓ પણ યથાર્થ નથી. તેથી સંસારના દુઃખરૂપ અંધકારનો નાશ કરવા અને સૂર્ય સમાન ભવ્ય જીવોને જે પરમ શરણરૂપ છે એવી દર્શન વિશુદ્ધિની ભાવના ભાવો. પહેલા અહીંયા પંડિતજી હતા ગુણભદ્રજી, જે પ્રભુશ્રીના વખતના હતા, ઘણા વર્ષ અહીંયા વાંચન કરતા. તે અહીંયા એક દિગંબર પૂજા ભણાતી 12 મહિનામાં એકવાર. એ હવે નથી ભણાવતા. દર 12 મહિને એક દિવસ બેસતા વર્ષે સવારના 6 વાગે અહીંયા આપણે સ્તવન બોલીએ ત્યારે ભણાવતી. તેમાં દિગંબર પૂજામાં આ 16 કારણ ભાવનાઓ વગેરે આવતી, જે આપણે પૂજા સંચયમાં પાછળ આપેલી છે બધી. એમાંનું એક કાવ્ય દર્શન વિશુદ્ધિ માટે છે. દર્શન વિશુદ્ધિ ભાવના ભાય
दर्शन विशुद्धि भावना भाय 16 तीर्थंकर पद पाय परम गुरु हो जय जय नाथ परम गुरु हो। દરેક કાવ્યની આગળ આતો હોય ટેડની જેમ. દર્શન વિશુદ્ધિ ભાવના ભાય, દર્શન વિશુદ્ધિની ભાવના ભાવે તો 16 તીર્થંકર પદ પાય પરમ ગુરુ હો જય જય નાથ પરમ ગુરુ હો। કંચન ઝારી નિર્મળ નીર પૂજો જીનવર ગુણ ગંભીર પરમ ગુરુ હો જય જય નાથ પરમ ગુરુ હો। કંચનની ઝારીમાં નિર્મળ જલ લઈ ને નિર્મળ એવા ભગવાનના ગુણોને પૂજો। પૂજો જીનવર ગુણ ગંભીર પરમ ગુરુ હો જય જય નાથ પરમ ગુરુ હો। હવે દર્શન વિશુદ્ધિની ભાવનાનો ખુલાસો કરે છે। શું છે આ દર્શન વિશુદ્ધિ ભાવના? ભાવનાર સ્વપર દ્રવ્યનું ભેદ વિજ્ઞાન તે વડે ઉજ્જવળ થાય છે। સ્વ શું અને પર શું? દર્શન વિશુદ્ધિ એટલે ભેદ જ્ઞાનની ભાવના, એમાં સ્વપર ભેદ વિજ્ઞાન કરવાનું છે। એટલે દેહથી ભિન્ન એવો આત્મા છું અને આત્મા સિવાય પર પૂતગલાદિ બધા મારાથી ભિન્ન છે। તે ભેદ વિજ્ઞાન એ વડે ઉજ્જવળ થાય તેવો પુરુષાર્થ કરો। આ જીવે અનાદિકાળના મિથ્યાત્વ નામના કર્મને વશ થઈ પોતાના સ્વરૂપની અને પરની ઓળખાણ જ કરી નથી। અનાદિકાળથી મિથ્યાત્વને વશ બની જઈ દેહને પોતાનો માની કે પર પદાર્થને પોતાના માનીને સ્વસ્વરૂપ શું અને પર શું એની ઓળખાણ જ નથી કરી। દેહાદિ દેહ કુટુંબાદિ જે પર છે તેને પોતાના માની બેઠો અને પોતાનું જે સહજાત્મ સ્વરૂપ શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન છે કે અજર અમર અવિનાશી છે તેને આ જીવ અનાદિકાલથી ભૂલી ગયેલો છે। જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ અનંત કેમ પામ્યો કે હું કોણ છું એનું જેને ભાન નથી। હું આ દેહ છું, ભાન એને આવું છે। આ જ્ઞાન તો છે, આત્મા જ્ઞાન વગરનો નથી પણ મિથ્યા જ્ઞાન છે। મિથ્યાત રૂપે પરિણમેલું જે રૂપ પોતે નથી તે રૂપ માની બેઠો। હું શરીર છું કે હું પુરુષ છું કે વાણીઓ છું કે સ્ત્રી છું કે પુરુષ છું કે ધનવાન છું કે ગરીબ છું એ બધું કર્મનું સ્વરૂપ છે। એને આ જીવ પોતાનું સ્વરૂપ માની બેઠો। આ અનાદિની ભૂલ ચાલી આવે। કૃપાલ કે તારી ભૂલ એટલી જ કે પરને પોતાનું માનવું અને પોતે પોતાને ભૂલી જવું આ મોટામાં મોટી ભૂલ છે। આ ભૂલ સર્વ ભૂલની બીજભૂત ભૂલ છે। આ જીવે અનાદિકાળના મિથ્યાત્વ નામના કર્મને વશ થઈ પોતાના સ્વરૂપની અને પરની અને પર શું એની ઓળખાણ જ કરી નહીં। નામ કર્મના ઉદયથી જેવો દેહ પામ્યો તેવા દેહને જ પોતાનું સ્વરૂપ માની પોતાના સત્યાર્થ સ્વરૂપના જ્ઞાન વિશે અંધ બની પોતાના સ્વરૂપથી ભ્રષ્ટ થઈને ચારે ગતિમાં ભ્રમણ જ કર્યું છે। દેવ કુદેવને જીવ જાણતો નથી। સતદેવ કોણ અને કુદેવ કોને કહેવા એનું સ્વરૂપ પણ જાણતો નથી। ધર્મ કુધર્મને જાણતો નથી। સુગુરુ કુગુરુને જાણતો નથી। તેમજ પુણ્ય પાપના આ લોક પરલોકના ત્યાગવા યોગ્ય કે ગ્રહણ કરવા યોગ્યના ભક્ષ્ય અભક્ષ્યના સત્સંગ કુસંગના અને શાસ્ત્ર કુશાસ્ત્રના વિચાર રહિત કર્મના ઉદય રસમાં એક રૂપ થઈને પોતાના હિત અહિતની ઓળખાણ વગર પરદ્રવ્યોમાં લાલસા રાખી સર્વકાળ જીવ ક્લેશિત જ થઈ રહ્યો છે। પરને મારું માની પર પદાર્થોને મેળવવા માટે આખું જીવન વ્યર્થ ખોઈ રહ્યો છે। કોઈ અકસ્માત કાળલબ્ધિના પ્રભાવથી ઉત્તમ કુલાદિ તથા જીનેન્દ્ર ધર્મને પામ્યો એવો કોઈ પુણ્યનો પ્રબળ ઉદય થઈ જાય તો આવો જૈન ધર્મ મળી ગયો। આપણને જૈન ધર્મ પહેલા પણ મળેલો છે। ભગવાન તીર્થંકરોની સભામાં જઈ આવ્યો છે, છતાં ભગવાને જેમ કહ્યું તેમ કર્યું નથી, માટે એ યોગ પણ નિષ્ફળ ગયો।
કોઈ અકસ્માત કાલ લબ્ધિના પ્રભાવથી ઉત્તમ કુલ આદિ તથા જીનેન્દ્ર ધર્મ પણ પામ્યો, પણ તેથી વિતરાગ સર્વજ્ઞના બોધેલા અને કાંતરૂપ પરમ આગમની કૃપાથી પ્રમાણ નય નિક્ષેપ વડે નિર્ણય કરી પરીક્ષા પ્રધાની પણ થયો. નય નિક્ષેપ પણ જાણ્યા. કઈ નયની નય એટલે કે 7 નય જે છે, અસ્થિ નાસ્તિ વગેરે, 7 અવક્તવ્ય, 7 વક્તવ્ય, એ બધા નયનું પણ જ્ઞાન મેળવ્યું, 4 નિક્ષેપોનું મેળવ્યું, પ્રમાણ પણ મેળવ્યા, આગમોની વ્યાખ્યા પણ સમજ્યો, પણ તે પોતા પર લગાવીને પોતાના મિથ્યાત્વને હણ્યું નહીં, દેહમાં આત્મબુદ્ધિ કાઢી નહીં. આગમની કૃપાથી પ્રમાણ નય નિક્ષેપ વડે નિર્ણય કરી પરીક્ષા પ્રધાની પણ થયો. વિતરાગી સમ્યક જ્ઞાનની ગુરુની કૃપાથી એવો નિશ્ચય થયો છે કે એક જાણનારો નાયક સ્વરૂપ અખંડ અવિનાશી ચેતના લક્ષણવાળો દેહાદિક સર્વ પરદ્રવ્યોથી ભિન્ન એવો હું આત્મા છું. દેહ, જાતિ, કુલ, રૂપ, નામ ઇત્યાદિ મારાથી અત્યંત ભિન્ન છે. આ જાતિ, કુલ વગેરે મારા નથી. રૂપે કર્મના કારણે બધું બનેલું છે. રાગ, દ્વેષ, કામ, ક્રોધ, મદ, લોભ આદિ કર્મના ઉદય ઉપજે છે. તે મારા જ્ઞાયક સ્વભાવનો વિકાર છે. હવે મિથ્યાત્વને હણવાનો ઉપાય કે છે કે ગમે તે હું શરીર, જાતિ, કુલ વગેરે પામ્યો, એ તો બધું કર્મનું સ્વરૂપ છે. આજે હું ઉચ્ચ જીવ કુલમાં તો કાલે નીચ કુલમાં જન્મ થઈ જાય, એ મારું સ્વરૂપ નથી. અને આ રાગ વારંવાર થવો કે દ્વેષ થઈ આવવો, ક્રોધાદિ થઈ આવવા, લોભની કામનાઓ થવી, એ બધા કર્મના ઉદય ઉપજે છે. અને મારો જે જ્ઞાયક સ્વભાવ છે, જાણવું દેખવું આત્માનું, તેમાં આ બધા સ્વભાવમાં વિકાર છે. શુદ્ધ સ્વભાવમાં આવો એકે દોષ નથી, પણ જે કંઈ પણ હું રાગદ્વેષમાં મારી વર્તમાન પરિણતિ છે, એ બધા વિકાર છે. આ રીતે સમ્યક જેમ છે તેમ ભાવવાથી દર્શન વિશુદ્ધિ થાય છે. સમ્યક દર્શનનું નિર્મલત્વ થાય છે. જેમ છે તેમ માનવાનું છે. જેવી રીતે સ્ફટિક મણિ પોતે તો સ્વચ્છ સફેદ રંગવાળો છે, પણ તેની નીચેના પરપદાર્થના સંસર્ગથી તે કાળો, પીળો, લીલો, લાલ અને અનેક રંગવાળો દેખાય છે. તેવી રીતે હું આત્મા સ્વચ્છ જ્ઞાયક ભાવ છું, નિર્વિકાર ટંકોત્કીર્ણ છું, પણ મોહ કર્મના ઉદય રાગ, દ્વેષ આદિ આત્મામાં જણાય છે, તે મારું સ્વરૂપ નથી, પર છે. આ પ્રમાણે તે પોતાના સ્વરૂપનો નિશ્ચય કરવો પડશે. અનાદિથી આપણે ભૂલેલા છીએ. નાનીઓ આપણને કહે, ભાઈ તું તો સ્ફટિક રત્ન જેવો નિર્મળ, પણ જેમ સ્ફટિક રત્નની મૂર્તિઓ દક્ષિણ પ્રદેશમાં ઘણા ઠેકાણે મંદિરોમાં છે, એના પાછળ જે લાલ, લીલું કે પીળું કે જેવું ફૂલ મૂકીએ તેવી મૂર્તિ દેખાય. મૂર્તિમાં લાલાશ નથી, પાછળ જેવો સંયોગ મળ્યો તેવો દેખાય છે. તેમ આપણો આત્મા મૂળ સ્વરૂપે નિર્વિકાર છે. એમાં કોઈ રાગદ્વેષ એના સ્વભાવમાં છે જ નહીં, પણ એ કશાય ભાવોમાં પોતે ભળી જવાથી તે રૂપ જણાય છે. એવો આપણને પહેલા નક્કી નિર્ણય થવો જોઈએ કે હું તો પરમાત્મા જેવો જ છું, નિર્મળ જ છું, પણ મોહવશ હું ભળી જઉં છું પરમ કશાયો ભાવોમાં. એને લઈને મારી વિભાવમય દશા થઈ જાય છે. બાકી ખરેખર મારું સ્વરૂપ છે જ નહીં. એવો વારંવાર નિર્ણય કરી અને તે ભાવોમાંના નિમિત્તોમાં ભળવું નહીં જોઈએ, તો નવીન કર્મ બંધ નહીં થાય. એટલે અહીંયા કહે છે, એવી રીતે જ હું સ્ફટિકમણીની જેમ મારો આત્મા પણ સ્વચ્છ જ્ઞાયક ભાવવાળો છું. પ્રત્યેક દ્રવ્યને જાણવું કે જોવું એ મારો સ્વભાવ છે, એ કોઈ કાળે નહીં જાય. પણ રાગદ્વેષ મારો સ્વભાવ નથી. એટલે જ્ઞાની પુરુષો કહે છે કે જુઓ, જાણો, એમાં દોષ નથી, પણ જોઈ જાણીને એમાં મારાપણું કરો કે રાગદ્વેષ કરો ત્યાં જ બંધાઈ જાય છે. આમ તો સિદ્ધ ભગવંતો 14 રાજલોકને જોઈ રહ્યા છે,
પણ એમને કોઈ બંધન નથી. કેમ કે બધું જોતા છતાં એમને કોઈ પદાર્થ પ્રત્યે રાગ નથી કે દ્વેષ નથી, માટે બંધાતા નથી. અને જોવું જાણવું એ તો આત્માનો સ્વભાવ છે, એ ત્રણેય કાળમાં જાય નહીં, કોઈ કાળે નહીં જાય. એમાં કોઈ દોષ નથી જોવામાં જાણવામાં. દોષ છે વિકારિક ભાવ, કશાય ભાવો આવી ગયા કે રાગ દ્વેષના, ત્યાં જ બંધાઈ જાય છે. તેવી રીતે મારો આત્મા તો જ્ઞાયક સ્વભાવી પરમાત્મા જેવો છે, નિર્વિકાર ટંકોત્કીર્ણ છે, પણ આ મોહની કર્મના ઉદય તે રાગદ્વેષ કરીને બંધાય છે. તે મારું સ્વરૂપ નથી, પર છે. આ પ્રમાણે પોતે પોતાના સ્વરૂપનો નિશ્ચય કરવો તો મિથ્યાત્વ મંદ થાય છે. જેમ છે તે પદાર્થનું સ્વરૂપ દ્રઢ થાય છે. હવે સમ્યક દ્રષ્ટિ સાચા દેવ, તે જ દેવ, સમ્યક દ્રષ્ટિ જીવો સાચા દેવને જ દેવ માને છે. તે હવે અહીંયા જણાવે છે કે સર્વજ્ઞ વિતરાગ પરમ હિતોપદેશક છે. વિતરાગ એ સાચા દેવ છે. રાગ દ્વેષ રહિત થયા તે જ સર્વજ્ઞ સંપૂર્ણ આત્મદશાને પામેલા તે જ સાચા દેવ છે. વિતરાગ સમો દેવો ન ભૂતો ન ભવિષ્યતિ, કે જેના 18 દૂષણ ગયા. કયા કયા 18 દોષ? ક્ષુધા, તૃષા, જન્મ, જરા, મૃત્યુ, રોગ, શોક, ભય, વિસ્મય, રાગ, દ્વેષ, નિદ્રા, સ્વેદ, મદ, મોહ, ચિંતા, ખેદ અને અરતિ. એ 18 દોષોનો અત્યંત અભાવ જેને થયો છે અને અનંત ચતુષ્ટયથી જે યુક્ત છે. 18 દોષણ જેના ગયા અને 4 ઘાતીયા કર્મ નષ્ટ થવાથી અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત વીર્ય અને અનંત સુખ ઇત્યાદિ અનંત આત્મિક અવિનાશી ગુણો જેને પ્રગટ થયા છે, તેને જ આપ્ત પુરુષ કહીએ. તે વંદન, સ્તવન અને પૂજન કરવાયું છે. 18 દોષો જેના સંપૂર્ણ ગયા અને અનંત જ્ઞાન, દર્શન, સુખ, વીર્યથી જે યુક્ત છે એવા વિતરાગ દેવ જ ખરા દેવ છે. અને કુગુરુ કોણ અને કુદેવ કોણ? તો કે અન્ય, કામી, ક્રોધી, લોભી, મોહી, સ્ત્રીઓમાં આસક્ત, શસ્ત્રાદિ ધારણ કરનારા, કર્મને આધીન, ઇન્દ્રિય જ્ઞાનવાળા, સર્વજ્ઞપણા રહિત હોય તે દેવ વંદન, સ્તવન કે પૂજન કરવા યોગ્ય નથી. જે પોતે જ મોહમાં આસક્ત છે, કામ ક્રોધાદિ ભાવોથી એને લઈને મલિન છે, તે આપણા કશાય ભાવો કેવી રીતે કાઢી શકે? માટે એવા દેવો કદી પણ વંદન, પૂજન કે સ્તવન કરવા યોગ્ય નથી. હવે સાચા શાસ્ત્રો કોને કહેવા તે બતાવે છે. સર્વજ્ઞ વિતરાગે ઉપદેશેલા પ્રત્યક્ષ અનુમાનાદિ વડે જે સર્વથા અબાધ્ય, સર્વ છકાય જીવોની હિંસા રહિત ધર્મનો ઉપદેશ કરનાર, આત્માના ઉદ્ધાર માટે અને એકાંતરૂપ વસ્તુને સાક્ષાત પ્રગટ કરનાર તે આગમ છે. તે ભણવા, ભણાવવા, શ્રવણ કરવા, શ્રદ્ધા કરવા અને વંદન કરવાયું છે. પાછું બરોબર. એટલે શું છે? સર્વ વિતરાગે ઉપદેશેલા, વિતરાગ ભગવંત જે ઉપદેશ્યા તે પ્રત્યક્ષને અનુમાનાદિ વડે જે સર્વથા અબાધ્ય, એટલે પ્રત્યક્ષ પ્રમાણથી પણ એમાં કોઈ બાધા નહીં આવે. અનુમાન એટલે અનુમાન જ્ઞાન છે, અનુમાન પ્રમાણ પણ છે. આપણે ઘણી વસ્તુઓ અનુમાનથી પણ જાણીએ છીએ કે આનું આમ હોવું જોઈએ. જેમ કે ધુમાડો નીકળતો હોય તો કે અહીંયા અગ્નિ હોવી જોઈએ, એવું આપણને અનુમાન થાય છે. એટલે એવા પ્રમાણો વડે પણ એ શાસ્ત્ર બાધા ન પામે એવા પ્રમાણ, અનુમાન પ્રમાણ પણ શાસ્ત્રો આગમોમાં એવા આપેલા હોય કે તેમાંથી પણ ભગવાન તીર્થંકરોની વાત ખંડિત નહીં થાય. એટલે પૂર્વાપર અવિરોધ જ હોય એનું બધું. એટલે અનુમાન દાનથી જુઓ, પ્રત્યક્ષ પ્રમાણથી જુઓ કે પરોક્ષ પ્રમાણથી જુઓ, એ બધું સમ્યક જ હોય. કેમ કે કેવળ જ્ઞાન વડે બધું જોઈને એ પ્રરૂપિત કર્યું છે. માટે સર્વજ્ઞ વિતરાગે ઉપદેશેલા બધા શાસ્ત્રો કે છકાય જીવોની હિંસા રહિત ધર્મનો જેને ઉપદેશ કર્યો છે, આત્માના ઉદ્ધાર માટે વસ્તુનું અનેકાંત સ્વરૂપ પ્રગટ કર્યું. એકાંતે નહીં,
કોઈ અપેક્ષા એમ છે, કોઈ અપેક્ષા જે સ્યાદવાદથી અને એકાંતવાદ કે અપેક્ષાવાદથી જ્ઞાનીઓ પ્રરૂપ્યું માટે કોઈ પણ પદાર્થને કોઈ પણ નયથી બાધા ના આવે એવા આગમો ભણવા, ભણાવવા, સાંભળવા કે શ્રદ્ધા કરવા અને વંદન કરવા યોગ્ય છે. પણ રાગી દ્વેષી જીવો વડે રચાયેલા વિષયોમાં પ્રીતિ અને કષાયને વધારનારા, હિંસાનો ઉપદેશ કરનારા એવા પ્રત્યક્ષ અને અનુમાન પ્રમાણ વડે બાધા પામતા ખંડિત એકાંતરૂપ શાસ્ત્રો સાંભળવા, ભણવા કે વંદન કરવા યોગ્ય નથી. હવે કુશાસ્ત્રો કોને કહેવા તે કહે છે કે જે રાગી દ્વેષી જીવો વડે રચાયેલા, જેને એની રચના કરી તેનોય રાગ ગયો નથી, વિતરાગ થયા નથી, એવા રાગી દ્વેષી જીવો વડે રચાયેલા અને વિષયોમાં પ્રીતિવાળા કસાયુક્ત જે છે લખનારાઓ અને હિંસાનો પણ જેમાં ઉપદેશ હોય એવા અને પ્રત્યક્ષ કે અનુમાન પ્રમાણ વડે પણ જે બાધા પામે, ખંડિત થા, એકાંતવાદને માનનારા એવા શાસ્ત્રોને સાંભળવા પણ નહીં, ભણવા પણ નહીં અને તે વંદન કરવા યોગ્ય પણ નથી. હવે સાચા ગુરુનું સ્વરૂપ જણાવે છે. સાચા ગુરુ કોણ? તો કે વિષયોની વાંછાનો અને કષાયોનો તેમજ આરંભ પરિગ્રહનો જેને અત્યંત અભાવ થયો છે, એક આત્માની ઉજ્જવળતા કરવામાં જ જે પુરુષાર્થી બન્યા છે, કે જેણે 5 વિષયોનો ઇન્દ્રિયોનો જય કરી લીધો છે, કષાયો હણી નાખી એને ઉપશમ ભાવ પ્રગટ્યો છે, આરંભ પરિગ્રહનો અત્યંત અભાવ થયો છે, આત્માની ઉજ્જવળ કરતા કરવામાં જ જે નિરંતર પુરુષાર્થી છે, ધ્યાન સ્વાધ્યાયમાં અત્યંત લીન રહે છે. જે ધ્યાન અને સ્વાધ્યાય મુનિનો ધર્મ છે મુખ્ય, કાં ધ્યાનમાં કાં સ્વાધ્યાયમાં. જ્ઞાન, ધ્યાન, સ્વાધ્યાયમાં જે અત્યંત લીન રહે છે, કર્મબંધ જનિત સુખ દુઃખમાં નિજ ભાવરૂપ સ્વાધીન સંભાવ ધારણ કરનારા, કર્મવંતી ઉત્પન્ન થતા સુખ દુઃખના નિમિત્તો આવી ચડે તેમાં પણ એ સાધુ પુરુષો સંભાવમાં ને ધારણ કરીને રહે છે. દુઃખના પ્રશ્નમાં ખેદ પામતા નથી કે સુખમાં હર્ષ પામતા નથી. એવા સંભાવવાળા તે મુનિઓ જીવન હો કે મરણ, લાભ કે અલાભ, સ્તવન કે નિંદા, રાગ દ્વેષ રહિત ઉપસર્ગ પરિસર સહન કરવામાં અડોલ ધૈર્ય ધારણ કરનારા પરમ નિર્ગ્રંથ જ્ઞાની ગુરુ જ વંદન સ્તવન કરવા યોગ્ય છે. આવા આત્મજ્ઞાની ગુરુઓ, આટલી યોગ્યતાવાળા તે જ સાચા ગુરુ છે, તે જ વંદન સ્તવન કરવા યોગ્ય છે. પણ અન્ય આરંભી, કષાયી, વિષયોમાં અનુરાગી એવા કુગુરુ કદી સ્તવન કરવા યોગ્ય નથી. પણ જે પોતે જ આરંભ એટલે હિંસા કરે, કષાય ભાવોમાં પ્રવર્તે, 5 વિષયોમાં પણ અનુરાગી એવા કુગુરુ કદી વંદન કરવા યોગ્ય નથી. હવે સાચો ધર્મ કયો તેનું સ્વરૂપ કહે છે. જીવ દયા જ ધર્મ છે. જીવ દયા જ ધર્મ છે. હિંસા કદાપી ધર્મ નથી. જો કદી સૂર્ય પશ્ચિમ દિશામાં ઉગે, અગ્નિ શીતળ થઈ જાય, સાપના મુખમાં અમૃત ઉત્પન્ન થાય, મેરુ પર્વત ચલી જાય, પૃથ્વી ઉલટ પુલટ થઈ જાય, તો પણ હિંસામાં તો ધર્મ કદી હોય નહીં. આવું દ્રઢ શ્રદ્ધાંત સમ્યક દ્રષ્ટિને હોય છે. ધર્મ તે દયા મૂળ જ હોય. અહિંસા પરમો ધર્મ. જ્યાં કિંચિત પણ હિંસાનો ભાવ છે ત્યાં ધર્મ છે જ નહીં. દયા ધર્મ કો મૂળ है. કૃપાલ દેવકીનો દયા દયા નિર્મળ વિરોધ. ભાખ્યું ભાષણમાં ભગવાન, ધર્મ ન બીજો દયા સમાન. પછી આગળ કે દયા નહીં તો એ નહીં એક, વિના સૂર્ય કિરણ નહીં દેખ. સત્યશીલ ને સઘળા દાન, દયા હોઈને રહ્યા પ્રમાણ. દયા નહીં તો એ નહીં એક, જેમ કે વિના સૂર્ય કિરણ નહીં દેખ. સૂર્ય વગર એની કિરણો ક્યાંથી? એટલે દયા જ નથી તો ધર્મ ક્યાંથી? દયા વગર ધર્મ છે જ નહીં.
એટલે અહીંયા કે છે જીવ દયા જ ધર્મ છે, હિંસા કદાપી ધર્મ નથી. જો કદી સૂર્ય પશ્ચિમ દિશામાં ઉગે, પૂર્વમાં ઉગે છે કાયમ, એ જો પશ્ચિમમાં ઉગે, અગ્નિ બહુ ગરમ હોય શીતળ બની જાય, સાપના મુખમાંથી અમૃત ઝરે, મેરુ પર્વત ચડી જાય, પૃથ્વી ભલે ઉલટપુલટ થઈ જાય તો પણ હિંસામાં તો ધર્મ કદી હોય નહીં. આવું દ્રઢ શ્રદ્ધાન સમ્યક દ્રષ્ટિ જીવને હોય છે. આ દેવગુરુ ધર્મની શુદ્ધિ એ સમ્યક દ્રષ્ટિને કેવી હોય, જેનો દર્શનમાં ગયો, જેનું મિથ્યાત્વ ગયું તેની આ વાત છે. એવું આપણે કરવાનું છે. હવે સમ્યક દ્રષ્ટિના 8 અંગ હોય છે. આપણે શરીરને જેમ હાથ પગ આગી કેવા અંગ છે, તેમ 8 અંગથી યુક્ત પુરુષ જ સમ્યક દર્શનને નો ધારક છે. તેનું પહેલું અંગ સમ્યક દ્રષ્ટિનું શું હોય તો કે નિશંકિત અંગ હોય. એને ભગવાનના કહેલા તત્વોમાં કોઈ દિવસ શંકા થાય નહીં. ભગવાને જે કહ્યું તે એના મનમાં ધડપણે એમ જ હોય. ભલે પોતાને સમજાય નહીં સમજાય, પણ આ વાત ભગવાન તીર્થંકરોએ કેવળ જ્ઞાનથી જોઈને કહી છે તો એ સંપૂર્ણ સત્ય છે. એમાં મિથ્યા હોઈ શકે જ નહીં, એમ એને દ્રઢ વિશ્વાસ હોય છે. એટલે સમ્યક દ્રષ્ટિનું પહેલું અંગ તે નિશંકિત અંગ. તેના માટે કહે છે પોતાના આત્માના અનુભવમાં સર્વજ્ઞ વિતરાગરૂપ આપ્ત પુરુષના સ્વરૂપમાં, નિર્ગ્રંથ વિષય કશાય રહિત ગુરુમાં, અનેકાંત સ્વરૂપ આગમમાં, તેમજ દયારૂપ ધર્મમાં શંકાનો અભાવ થવો તે નિશંકિત અંગ છે. સમ્યક દ્રષ્ટિને આ બધામાં કદી શંકા હોતી નથી. એટલે કે આત્માનો અનુભવ થઈ શકે કે નહીં, એવું સમ્યક દ્રષ્ટિને હોય નહીં, હોય જ. આત્માનો અનુભવ થઈ શકે જ છે, એમ જ હોય. તેમજ સર્વજ્ઞ વિતરાગ ભગવંત જ આપ્ત પુરુષ છે, કેમ કે તે પ્રાપ્ત પુરુષ છે. પ્રાપ્ત એટલે એને કેવળ જ્ઞાન પ્રાપ્ત છે, માટે એમને જે કહ્યું તે આપ્ત છે. આપ્ત એટલે વિશ્વાસ કરવા લાયક છે. ભગવાને 14 રાજલોક બધું તત્વ જોઈને ઉપદેશ્યું, માટે સંપૂર્ણ વિશ્વસનીય છે. એટલે સર્વજ્ઞ વિતરાગ તે જ આપ્ત, અને ગુરુ નિર્ગ્રંથ જેની મિથ્યાત્વ ગ્રંથિ છેદાઈ ગઈ, દર્શનમાં ગયો તે જ ગુરુ. નિર્ગ્રંથ નિહિગ્રંથ, મિથ્યાત્વની ગ્રંથિ જેની છેદાઈ ગઈ તે જ ગુરુ. અને વિષય કશાય રહિત ગુરુ હોય, વિષય કશાય ગુરુમાં હોય જ નહીં, નહીં તો એ ગુરુ હોય જ નહીં. અનેકાંત સ્વરૂપ આગમ. આગમ કયા? સ્યાદવાદથી પ્રરૂપિત છે. સ્યાદવાદ એ જૈન આગમનો પ્રાણ છે. સ્યાત અસ્થિ, સ્યાત નાસ્તિ, સ્યાત અસ્થિ નાસ્તિ, સ્યાત વક્તવ્ય, સ્યાત અવક્તવ્ય, એ જે 7 નય કયા છે એ યુક્ત જ આગમ છે. તેમજ દયારૂપ જ ધર્મ હોય, એમાં એ સમ્યક દ્રષ્ટિને કોઈ શંકા હોય નહીં કદી પણ. એ સમ્યક દ્રષ્ટિનું પહેલું અંગ છે. બીજું સમ્યક દ્રષ્ટિનું અંગ છે તે નિષ્કાંક્ષિત. કોઈ પણ પદાર્થની સમ્યક દ્રષ્ટિને ઈચ્છા હોય નહીં કે આ વસ્તુ મને મળો, એવી ઈચ્છા હોય જ નહીં. એ ભાવ અહીંયા કે છે. સમ્યક દ્રષ્ટિ છે તે ધર્મનું સેવન કરી વિષયોની વાંછા કરતા નથી. ધર્મનું સેવન કર્યા પછી જેની દ્રષ્ટિ સમ્યક થઈ ગઈ, સવડી થઈ ગઈ, તે વિષયો પ્રત્યેથી એનું મન સાવ ઉઠી જાય છે. આત્માનો અનુભવ થયે અનંત સુખરૂપ જે પોતે અનુભવ્યું, તેથી વિષયો એને ગમતા જ નથી, પરાંગમુખ થઈ જાય છે. સમ્યક દ્રષ્ટિ છે તે ધર્મનું સેવન કરી વિષયોની વાંછા કરતા નથી. તેમને તો ઇન્દ્ર અહમિન્દ્ર લોકના સુખ પણ મહાવેદનારૂપ વિનાશી અને પાપના બીજ દેખાય છે. ઇન્દ્ર અહમિન્દ્રના સુખ તેનો તો આપણે છાંટોય નથી. એ દેવલોકનો ઇન્દ્ર, તેના સુખને આપણા સુખને તુલના કરીએ શું આપણી પાસે જે કંઈ નથી, છતાં સમ્યક દ્રષ્ટિને એ સુખો પણ ભાવથી તો મહાવેદનારૂપ વિનાશી પાપના બીજ અને નાશવંત જણાય છે. ધર્મનું ફળ અનંત અવિનાશી સ્વાધીન સુખવાળો તેમને મોક્ષ દેખાય છે. ધર્મ વડે શું પ્રાપ્તિ થાય તો કે આત્માનું અનંત સુખ, અવિનાશી સ્વાધીન સુખ છે, એવો મોક્ષ એને પ્રિય હોય છે. જેવી રીતે અમૂલ્ય રત્ન છોડીને કાચનો કકડો ઝવેરી ગ્રહણ કરે નહીં, તેવી રીતે
સાચું આત્મિક અવિનાશી બાધા રહિત આત્માનું સુખ જેણે દીઠું તે જૂઠા બાધા સહિત વિષયોના સુખમાં વાંછા કરે નહીં. તેથી સમ્યક દ્રષ્ટિ વાંછા રહિત હોય છે. જેને સાચું આત્માનું સુખ અનુભવ્યું છે એવા સમ્યક દ્રષ્ટિ જીવો તેમને આ સંસારના વિષયના સુખો જૂઠા ભાસે છે. સપરમ બાધા સંયુક્તમ વિચ્છન્નમ બંધ કારણમ વિષમમ જમ ઇન્દ્રિયમ લદ્દમ તમ સૌખ્યમ દુઃખમ તદા. ઇન્દ્રિયોથી પ્રાપ્ત થતું સુખ તે દુઃખ જ છે, કેમ કે બાધા સહિત છે, ક્ષણિક છે અને મોહ ઉપજાવનાર છે. જ્યારે આત્માનું સુખ સ્વાધીન છે, શાશ્વત છે, બાધા પીડા રહિત છે. માટે તે જેણે અનુભવ્યું તેને આ વિષયોના સુખની વાંછા હોય નહીં. આ સમ્યક દ્રષ્ટિનું નિષ્કાંક્ષિત નામનું બીજું અંગ છે. હવે ત્રીજું અંગ સમ્યક દ્રષ્ટિનું તે નિર્વિચિકિત્સા, એટલે કે દુગંછા એમને ન થાય. સમ્યક દ્રષ્ટિ હોય તેને અશુભ કર્મના ઉદય, અશુભ સામગ્રી પ્રત્યે પણ ગ્લાની દુગંછા થાય નહીં. પૂર્વે જેવા કર્મ બાંધેલા તેવા ભોજન, પાન, સ્ત્રી, પુત્ર, નિર્ધનતા, સંપત્તિ, આપદા આદિ પામ્યો છું. સમ્યક દ્રષ્ટિ શું હોય? મેં પૂર્વે જેવા કર્મ કર્યા, શુભ કે અશુભ, તેવું આ ધન કે સ્ત્રી પુત્રનો સંસર્ગ મળ્યો છે એ મારા કર્મના ઉદય છે, એટલે મને કોઈ બીજો ભાવ આવે નહીં. અને બીજા કોઈને રોગી, ગરીબ, હીન, નીચ કે મલિન દેખીને તે પોતાના પરિણામ બગાડતા નથી. પાપના ઉદયે મળેલી સામગ્રી માની મન મલિન પણ કરતા નથી. મળમૂત્ર કાદવાદી દ્રવ્યોને દેખીને કે ભયંકર શમશાન, વન આદિ ક્ષેત્ર દેખીને કે ભયરૂપ દુઃખદાયી કાળ દેખીને અને વળી દુષ્ટતા, કડવાશ વગેરે વસ્તુના સ્વભાવને દેખીને તે પોતાના પરિણામને કદી ક્લેશિત કરતા નથી. એવો નિર્વિચિકિત્સા નામનો ગુણ સમ્યક દ્રષ્ટિને હોય છે. કોઈ જાતની ગ્લાની નથી હોતી. જેવા કર્મના ઉદય આવે સંભાવે ભોગવે. મળમૂત્રને જોઈને પણ એને ઘૃણાની થાય કે આ શું દુર્ગંધમય છે. એ પૂતગલનો એક સ્વભાવ છે, એનું પરિણમન છે, એમાં ખેદ કે શોક શું, એવો એને નિર્વિચિકિત્સક ગુણ પ્રગટે છે કે દુગંછા હોય નહીં, અભાવ થાય નહીં. ચોથું અમૂઢ દ્રષ્ટિ નામનો ગુણ પ્રગટે છે. આ ચોથું અંગ. ખોટા શાસ્ત્રથી કે વ્યંતરાદિ દેવોએ કરેલી વિક્રિયાઓથી તથા મણિ, મંત્ર, ઔષધિ આદિના પ્રભાવથી અનેક વસ્તુઓના વિપરીત સ્વભાવ દેખી સત્યાર્થ ધર્મથી ચલાયમાન ન થવું તે સમ્યક દ્રષ્ટનો અમૂઢ દ્રષ્ટિ નામનો ગુણ છે. તે સમ્યક દ્રષ્ટિને હોય છે જ. ખોટા શાસ્ત્રો વડે, ખોટા શાસ્ત્રોમાં કંઈ બીજું લખેલું હોય ગમે તેમ, એથી કંઈ એ ખેદ ન પામે કે ખોટું સત્ય આવું અનાદિકાલથી અસત ચાલતું જ આવ્યું છે. અથવા કોઈ વ્યંતરાદી દેવોએ કોઈ વિક્રિયા કરીને એવું બતાવી દે આ કામ થઈ ગયું, તેથી એ ધર્મને મૂકી ન દે. છે એવી શક્તિઓ વ્યંત્રોમાં અમુક છે કે એવી મણિ માણેકની શક્તિઓ જોઈએ. જેમ કે સાપ ઉપર મણી આવે, એ સાપના ઝેરને હરી લે, કે કોઈ મંત્રના પ્રભાવ વડે કોઈ કાર્યસિદ્ધિ બની જાય, કે કોઈ ઔષધિના પ્રભાવથી બને, તો એથી કંઈ એ સત્યાર્થ ધર્મથી ચલાયમાન નહીં થાય. કે આવું દરેક પદાર્થનું સ્વરૂપ છે. કેટલી વિદ્યાઓ સમ્યક તેમ કુવિદ્યાઓ પણ છે. પણ ધર્મ તો વિતરાગ રાગદ્વેષ થવું એ જ સાચો છે. આત્મવસ્તુ સ્વભાવો ધમ્મો. આત્મા અને સ્વભાવને ઓળખી એને જાણવો, એમાં સ્થિર રહેવું, એ જ મારો ધર્મ છે. હું આત્મા છું. આ બધા પૂતગલના ધર્મ છે. તેથી એની કોઈ પણ એ પદાર્થોમાં મૂળતા થાય નહીં કે એમ કેમ બની ગયું. બને તો પૂતગલના પરિણમન છે. જેમ કે આજે આ પૂતગલના કેટલા આવિષ્કાર થઈ ગયા કે અહીંયા બેઠા આપણે વાત કરી શકીએ. ટેલિફોન, તાર વગરના મોબાઈલ બની ગયા, તો કે આ કેવી રીતે બન્યો છે? આવી પૂતગલની અનંત શક્તિઓ છે. એ અનંત ભગવાન કે છે કે આત્મામાં જ અનંત શક્તિ છે એમ નથી. 6 દ્રવ્યોનું બનેલું જે આખું વિશ્વ છે, પ્રત્યેક દ્રવ્યમાં અનંત શક્તિ છે. આ જળ દ્રવ્યમાં અનંત શક્તિ, પણ આપણા આત્માઓ આપણા જેવા આ જળ શક્તિને બહાર લાવવા માટે પ્રયત્ન નિષ્દિન કરે તો એ બહાર આવી. તેમ કોઈ જ્ઞાની પુરુષો જેવા વિરલા તે પોતાના આત્મશક્તિને બહાર લાવવા માટે પ્રયત્ન કરે
તો એ ઠેઠ કેવળ જ્ઞાન સુધી પહોંચી જાય. અને અહીંયા બેઠા પછી આને કાંઈ જરૂર નથી, અહીંયા બેઠું આખું વિશ્વ દેખાય કે બધું જ જણાય એવી શક્તિ આત્મામાં પડેલી. પણ કોઈક આત્મજ્ઞાની પુરુષો એમાં મથે છે તો એ શક્તિઓ બહાર આવે છે, નહીં તો આ પૂતગલની શક્તિમાં જ એમાં જ રાગ દ્વેષ કરી અને સુખનું સાધન માનીને આખું જીવન પૂરું કરી દે છે. એમ આ પૂતગલની શક્તિ જોઈને સમ્યક દ્રષ્ટિને એથી કોઈ બહુ આ નહીં લાગી જાય કે જો આ બધું ભગવાને તો શું કહ્યું, આ બધું એમ કેમ થતું હશે. તને ખબર નથી, ભગવાન તો બધું કહ્યું છે, તેમાં પડેલી જ છે શક્તિઓ. પહેલા વિમાનો કેવા હતા, શ્રી રામચંદ્ર જતા ત્યારે આવા વિમાન એના કરતા વિશે આ તો પડી પણ જાય, તે પેલા વિમાનો કોઈ દિવસ પડે નહીં, વિદ્યાના બળે જતા. એટલે એ શક્તિઓ બધી અનાદિકાળની છે, આજથી છે એવું નથી. એમ અગુણ દ્રષ્ટિ નામનો ગુણ હોવાથી આવા પદાર્થોની શક્તિઓ જોઈને એને ધર્મ પ્રત્યે મૂઢ ભાવ થાય નહીં. આ સમ્યક દ્રષ્ટિનું એક અંગ છે. હવે પાંચમું અંગ છે તે ઉપગુહન નામનું અંગ છે. સમ્યક દ્રષ્ટિ જીવ કોઈના દોષ બહાર નહીં પાડે. કોઈ અજ્ઞાનના કારણે, અશક્તિના કારણે કોઈને કોઈ દોષ લાગી જાય તો એને ઢાંકે, પણ એ પ્રગટ ન કરે. તેમને ધન્ય છે કે કોઈ ધર્માત્મા મોટા પુરુષ પાપના ઉદય ચૂકી ગયા હોય તે દેખી એવો વિચાર સમ્યક દ્રષ્ટિ કરે કે જો આ દોષ પ્રગટ થશે તો અન્ય ધર્માત્મા અને જીન ધર્મની ભારે નિંદા થશે, એમ જાણીને તે દોષને ઢાંકે. એ ઉપગુહન ગુણ સમ્યક દ્રષ્ટિનું એક અંગ છે. કોઈનો દોષ થઈ જાય પાપને વશ, પાપના ઉદય વશ, તે આમ પબ્લિકમાં બધાને કહેતો ન ફરે કે જો આ તો આવો છે તેવો છે. હા, એને અંદર ખાને એને પણ કહે તું આવી ભૂલ કરે, આવા કામ કરે, આપણા જૈન ધર્મની નિંદા થાય, આવું કોઈ દિવસ કરીશમાં, એને અંદર ખાને ટોકે. પણ પબ્લિકમાં જનસમૂહ આગળ એના દોષ પ્રગટ ન કરે. નહીં તો કે આ એક એવો નહીં, બધા એવા જ હશે, એમ કરીને આખા ધર્મની નિંદા થાય. એટલે દોષને કોઈથી થઈ ગયો હોય તો એને ઢાંકવો, તેનું નામ ઉપગુહન અંગ છે, સમ્યક દ્રષ્ટિને હોય છે. પછી છઠ્ઠું અંગ છે તે સ્થિતિકરણ. કોઈ ધર્મથી ભ્રષ્ટ થતો હોય તો એને ધર્મનો ઉપદેશ આપી પડતા જીવને એને સ્થિર કરે. કોઈને આહાર પાણી ન હોય, દવા વગેરે નહીં હોય તો એને આપીને એને ધર્મ સ્થિર કરે. નિર્ધનતાથી કોઈ ચલી જતો હોય તો તેને ભોજન વડે કે આજીવિકાના કારણોમાં લગાડીને પણ સ્થિર કરે. અને કોઈ ઉપસર પરિસાદી દૂર કરી અને સત્યા ધર્મ પણ એને સ્થાપિત કરે. એ સ્થિતિકરણ એટલે એને ધર્મમાં સ્થિતિ કરાવવી, એ પણ સમ્યક દર્શનનું છઠ્ઠું અંગ છે. સાતમું અંગ સમ્યક દ્રષ્ટિનું છે વાત્સલ્ય અંગ. એટલે કે એને ધર્મ આરાધન કરનારા જીવોમાં, રત્નત્રયના ધારક મુનિમાં, આર્યા, શ્રાવક, શ્રાવિકા કે ધર્મના સ્થાનોમાં જેની અત્યંત પ્રીતિ છે તે સમ્યક દર્શનનું વાત્સલ્ય અંગ હોય છે. ચતુર્વિધ સંઘ પ્રત્યે એને પ્રેમ હોય. સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા જે સાચા આત્મજ્ઞાની પુરુષો હોય કે આત્મજ્ઞાનની આરાધના કરતા હોય તેના પ્રત્યે વાત્સલ્ય ભાવ હોય. 675 એમાં પ્રભુપાળ દેવે મિથ્યાત્વના 25 પ્રકાર કયા કે સમ્યક્ત્વના 25 દોષ, એમાંથી 8 પ્રકારનું સમ્યક્ત્વ શું એનું સ્વરૂપ અંબાલાલભાઈ કૃપાલને કહે છે કે અમને સમજાવો. ત્યારે કૃપાલ કે હમણાં નહીં પણ થોડા વખત પછી લખાવવાનો સંભવ છે. મિથ્યાત્વના 25 પ્રકારમાંથી પ્રથમના 8 પ્રકારનું સ્વરૂપ, સમ્યક સ્વરૂપ સમજવા પૂછ્યું. તે તથારૂપ પ્રારબ્ધોદયથી હાલ થોડા વખતમાં લખી શકાવાનો સંભવ ઓછો છે. આપણે એમાંથી 25 પ્રકારમાંના 8 સમ્યક દ્રષ્ટિના અંગ, સમ્યક દર્શનના, તેમાંથી આપણે 6 વાંચ્યા. 7મું અંગ છે વાત્સલ્ય અંગ. વાત્સલ્ય એટલે મુમુક્ષુ પ્રત્યે પ્રીતિ. અહીંયા એ સંબંધી જણાવે છે 8 અંગમાંનું 7મું અંગ વાત્સલ્ય. વાત્સલ્ય નામનો ગુણ સમ્યક દ્રષ્ટિને હોય છે. સંસારી જીવોને પ્રીતિ તો પોતાના સ્ત્રી પુત્રાદિમાં
ઇન્દ્રિયના વિષય ભોગમાં કે ધન કમાવામાં બહુ રહે છે, પરંતુ સ્ત્રી, પુત્ર, ધન, પરિગ્રહ, વિષયાદિને સંસાર પરિભ્રમણનું કારણ જાણી અંતરંગમાં વૈરાગ્ય ધારણ કરે છે. સમ્યક દ્રષ્ટિ અનાદિકાલથી જીવની પ્રીતિ આ સંસારના સ્ત્રી, પુત્રાદિ કેન્દ્રીય વિષય ભોગમાં, ધન કમાવામાં વગેરે પડી છે, પણ સમ્યક દ્રષ્ટિ જીવ એને બંધનનું કારણ જાણી વિરક્ત ભાવ આણી અને ધર્માત્મામાં રત્નત્રયના ધારક મુનિમાં આર્યા, શ્રાવક, શ્રાવિકા કે ધર્મના સ્થાનોમાં તેને અત્યંત પ્રીતિ છે એવો જે સમ્યક દ્રષ્ટિ જીવ, તેને આવું સમ્યક દર્શનનું વાત્સલ્ય નામનું અંગ હોય છે. આપણે સાધર્મી વાત્સલ્ય કહીએ છીએ. સહધર્મી એના પ્રત્યે પ્રેમ ભાવ, ગુણાનુરાગ હોય કે એ પણ મારો સાધર્મી ભાઈ છે, એના પ્રત્યે વાત્સલ્ય ભાવ સદૈવ હોવો જોઈએ. એવો સમ્યક દ્રષ્ટિને સહેજે હોય છે. 8મો અંક છે માર્ગ પ્રભાવના. એટલે જે પોતાના મન વડે, વચન વડે, કાયા વડે, ધન વડે, દાન વડે, વ્રત વડે, તપ વડે, ભક્તિ વડે રત્નત્રયનો પ્રભાવ પ્રગટ કરે, જ્ઞાન, દર્શન, ચારિત્રનો, તે માર્ગ પ્રભાવનાના અંગ છે. તનથી, મનથી, ધનથી જેનાથી પણ સેવા કરી શકે, શાસનની સેવા કરે, ધનથી કરે, તપથી કરે, ભક્તિથી કરે, એ માર્ગ પ્રભાવનાનું 8મું અંગ છે. આ પ્રકારે સમ્યક દર્શનના 8 અંગ ધારણ કરવાથી આ ગુણોના પ્રતિપક્ષી શંકા, કાંક્ષા, વિતિકિચ્છા, અમૂઢદિતિ, ઉવગવન, સ્થિતિકરણ, વાત્સલ્ય, ભાવ, પ્રભાવના વગેરે 8 દોષો નાશ પામે છે. 8 ગુણ પ્રગટ્યા કે 8 દોષ નાશ પામે. પહેલા શંકા હોય તો પછી નિશંકિત થઈ જાય, કાંક્ષા હોય તો નિષ્કાંક્ષિત અંગ થઈ જાય. આ પ્રકારે આ ગુણો પ્રતિપક્ષી શંકા, કાંક્ષા આદિ દોષોનો નાશ કરે છે અને સમ્યક દર્શનની વિશુદ્ધિ થાય છે, નિર્મળ થાય છે. હવે 8 અંગ પછી 3 મૂળતા, એ પણ સમ્યક દર્શનના દોષ છે. સમ્યક દ્રષ્ટિને 3 મૂળતા હોય નહીં. કઈ મૂળતા? એક તો લોક મૂળતા, દેવ મૂળતા અને ગુરુ મૂળતા. મૂઢપણું કેવી રીતે? તો કે લોક મૂળતા કોને કહે? લોકો જેમ કરે તેમ કરે જવું, એનું નામ લોક મૂળતા. જેમ કે મરદાના હાડકાં, નખ આદિ ફૂલ જેને કે ગંગાજીમાં પહોંચાડવાથી તેની સદગતિ માનવી. ગંગાજીમાં આપણે એના હાડકાં નાખીએ તો એની ગતિ સુધરી જાય, આ લોક મૂળતા. એવી રીતે એના હાડકાથી કે આત્માની ગતિ સુધરે નહીં, પણ એવી લોકોમાં વિપરીત માન્યતા ચાલતી આવે અને માની બેસે, તે લોક મૂળતા જે સમ્યક દ્રષ્ટિને હોય નહીં. ગંગાજળને ઉત્તમ જળ માનવું કે ગંગાજળ આદિ પાણી મુખમાં મૂકવામાં ધર્મ માનવો, પતિના મર્દાની સાથે જીવતી સ્ત્રી કે દાસી બળી મળે તેને સતી માનવી, એ બધી લોક મૂળતા છે. કે પીપળે પાણી ઘાલવું, લક્ષ્મીનું પૂજન કરવું, આ પૈસાને પૂજવા, એ પણ લોક મૂળતા છે. એમ લક્ષ્મી દેવીને પૂજવાથી કે લક્ષ્મી આવે નહીં, એ તો પુણ્યની દાસી છે. જે પુણ્ય, કેટલાય જણા મુસલમાન વગેરે માનો કે પૂજતા જ ન હોય લક્ષ્મીને, ને કરોડોપતિ છે, અને બ્રાહ્મણ જેવો રોજ લક્ષ્મીને પૂજે, પણ આ લોટ માટે ભમતો હોય ઘર ઘરમાં, પૈસા માંગે. એથી લક્ષ્મી તો જેનું પુણ્ય છે એને ઘરે આવી મળે, અને પુણ્ય જ્યારે પરવારે ત્યારે એ જતી પણ રહે. એક જ રાતમાં બીજે દિવસે કાંઈ નહીં, શું થયું? દેવાળું નીકળી ગયું, પુણ્ય પરવારી ગયું. એમ આ બધું લક્ષ્મીનું પૂજન કરવું કે સોનું રૂપું પૂજવું, ખડીયો પૂજવો, પશુની પૂજા કરવી, શસ્ત્રની પૂજા કરવી, અગ્નિને દેવ માનીને પૂજવો, એ બધી લોક મૂળતા છે. એ સમ્યક દ્રષ્ટિને હોય નહીં. અર્થાત આપણે એ હોવી ન જોઈએ, તો જ આપણું સમ્યક દર્શન નિર્મળ થાય. અને સંકિત હોય તો જ આગળ વધવાની વાત છે. આ શ્રદ્ધારૂપ સંકિત એટલું બી નહીં હોય તો નિશ્ચય કદી આવે નહીં. પહેલા આ મૂળતા જરૂર જવી જોઈએ. પછી દેવ મૂળતામાં દેવ અને કુદેવનો વિચાર કર્યા વગર જ કામી, ક્રોધી, શસ્ત્રધારી
માં પણ ઈશ્વરપણાની બુદ્ધિ કરવી, બ્રહ્મા વિષ્ણુ મહેશ દેવ છે એમ માનવું કે આ ભગવાન પરમેશ્વર છે, બધી સૃષ્ટિ એમની જ રચેલી છે, બ્રહ્માએ રચી, વિષ્ણુ પાળે અને આ શંકર એનો સંહાર કરે, જે કંઈ થાય છે તે ઈશ્વર જ કરે છે. આ દેવ મૂર્તા લોકો પાસે ભલું બુરું ઈશ્વર કરાવે છે. ઈશ્વરના કર્યા વગર કાંઈ થતું નથી, બધી ઈશ્વરને આધીન છે. બધું શુભ કર્મ ઈશ્વરની પ્રેરણા વિના થતા નથી. ઇત્યાદિ પરિણામ મિથ્યા દર્શનના ઉદયથી થાય છે. તે દેવ મૂર્તા છે. એ શું કરીએ? આપણે તો ઘણું સારું કરવું હોય પણ ઈશ્વર કરાવે ત્યારે જ બધું જાણે ઈશ્વરના જ હાથમાં હોય એમ માનીને પોતાના મન પ્રમાણે કરે છે અને નાખે છે દેવ ઉપર. એ છે દેવ મૂર્તા. કોઈ દેવ કંઈ કરાવતા નથી, એવા દેવો કોઈ છે જ નહીં કે આ. અને જો આવી રીતે આપણી પાસે અધર્મ પાપ કરાવે, હિંસા કરાવે કે વ્યસનોમાં આપણી પ્રવૃત્તિ કરાવે તો દેવ શાના? એ કુદેવમાં સમ્યક દ્રષ્ટિની માન્યતા હોય નહીં. આ છે દેવ મૂર્તા, ત્રણ મૂર્તામાં. ત્રીજું છે ગુરુ મૂર્તા, એટલે હલકા કુગુરુઓમાં સમ્યક દ્રષ્ટિને કભી ક્યારેય શ્રદ્ધા હોય નહીં. પાખંડી, હલકા આચારવાળા, પરિગ્રમા મોહવાળા, લોભી, વિષયોના લોલુપી, તેમને ચમત્કારવાળા માનવા. હવે પોતે લોભી, કામી, ક્રોધી છે એવા ગુરુઓને પાછા ચમત્કારવાળા માનવા. તેનું વચન ફરે નહીં એવા વચન સિદ્ધિવાળા માનવા. આ ગુરુ પ્રસન્ન થઈ જાય તો અમારી વાંછા સફળ થઈ જાય એમ માનવું. અને આ તપસ્વી છે, પૂજ્ય છે, મહાપુરુષ છે, પુરાણ પુરુષ છે ઇત્યાદિ વિપરીત શ્રદ્ધા માન્યતા કરે તે ગુરુ મૂળતા છે. આવા કુગુરુઓને ગુરુ માનવા તે ગુરુ મૂળતા. એ સમ્યક દ્રષ્ટિને કદી હોય નહીં. એટલે 8 શંકા આદિ દોષ હોય નહીં, 8 અંગ શુદ્ધ હોય અને આ 3 મૂળતા પણ સમ્યક દ્રષ્ટિને હોય નહીં. હવે 6 અનાયતન. 6 અનાયતનના ત્યાગથી પણ દર્શનની વિશુદ્ધિ થાય, સમ્યક દર્શન નિર્મળ થાય છે. તે છે કુદેવ, કુગુરુ, કુધર્મ અને દરેકનું સેવન કરનારા. એ 6 ધર્મના આયતન એટલે સ્થાન નથી, તેથી અનાયતન છે. કુગુરુ વડે ધર્મ થાય નહીં, કુદેવ વડે થાય નહીં, કે કુશાસ્ત્ર વડે ધર્મનું આરાધન થાય નહીં, માટે ધર્મના અનઆયતન છે. આયતન એટલે સ્થાન, એ ધર્મના સ્થાન નથી. સાચા દેવગુરુ ધર્મની શ્રદ્ધામાં જ સંકિત રહેલું છે. અને દેવ કેવા? જે રાગી, દ્વેષી, કામી, ક્રોધી, લોભી, શસ્ત્ર આદિ વાળા તેને દેવ માનનાર તે કુદેવ છે, એટલે ધર્મનું અનાયતન છે. 5 વિષયો મેં લોલપી, પરિગ્રહમાં આસક્ત, આરંભ કરનારા વેશધારીઓ તે ગુરુ નથી, તે ધર્મરહિત છે, તેથી ધર્મના અનાયતન છે, ધર્મના સ્થાન નથી. હિંસાના આરંભની પ્રેરણા કરનાર, રાગ દ્વેષાદી દોષોને વધારનાર, સર્વથા એકાંત પ્રરૂપણા કરનાર શાસ્ત્ર છે તે કુશાસ્ત્ર છે, તે ધર્મના આયતન નથી, એટલે કે સ્થાન નથી. દેવી, ક્ષેત્રપાળ આદિ દેવોને વંદન કરનારા અનાયતન છે. કુગુરુને સેવનારા ભક્તિ અને ધર્મથી રહિત છે. આ તેના 6 કરવાવાળા, 3 કરવાવાળા કુદેવ, કુગુરુ અને કુધર્મને માનવાવાળા એવા ભક્તો તે પણ ધર્મના સ્થાન નથી, એનો પણ સંગ નહીં જોઈએ. આ પ્રકારે કુદેવ, કુગુરુ, કુશાસ્ત્ર અને તેની સેવા ભક્તિ કરનારા એ 6માં સમ્યક ધર્મ નથી એવી દ્રઢ શ્રદ્ધા કરવાથી સમ્યક દર્શનની વિશુદ્ધિ થાય છે. આ થયા 6 આયતન એટલે ધર્મના સ્થાન. પણ આ બધા ધર્મથી વિપરીત રીતે પ્રવર્તનારા હોવાથી ધર્મના સ્થાન નથી, માટે 6 અનાયતન છે. કુગુરુ, કુદેવ ને કુશાસ્ત્ર અને ત્રણેયને માનનારા ત્રણેય, એટલે એ થયા 6. હવે 8 મદ. 8 મદ કરવા એ પણ સમ્યક દર્શનને મલિન કરે છે.
તે કયા કયા મદ? જાતિ મદ, કુલ મદ, ઐશ્વર્ય મદ, રૂપ મદ, શાસ્ત્ર જ્ઞાન મદ, તપ મદ, બળ મદ અને વિજ્ઞાન મદ. એ 8 મદનો જેને અત્યંત ભાવ થાય તેને દર્શન વિશુદ્ધિ હોય છે. સમ્યક દર્શનની નિર્મળતા કરવા માટે 8માંનો એક પણ મદ કરવો નહીં. મદ એટલે અહંકાર, અભિમાન. તેમાં પહેલું જાતિ મદ, એટલે ઉચ્ચ જાતિનો છે એવો ભાવ પણ કરવા જેવો નથી એનો અહંકાર. કેમ કે ઉચ્ચ જાતિ પણ જીવે અનંતવાર પ્રાપ્ત કરી. આમાં કે છે સમ્યક દ્રષ્ટિના સાચા વિચાર આવા હોય છે. એ પોતાના આત્માને શું કહે છે? સમ્યક દ્રષ્ટિ, હે આત્મન, આ ઉચ્ચ જાતિ છે એ તારો સ્વભાવ નથી. ઉચ્ચ ગોત્ર, નીચ ગોત્ર આ બધું કર્મને લઈને છે. આત્મામાં ઊંચ નીચપણું છે જ નહીં. એનો તો સ્વભાવ શુદ્ધ ચૈતન્યમય છે. એટલે સમ્યક દ્રષ્ટિ આત્મા પોતાના આત્માને એમ કે છે કે હે આત્મા, આ ઉચ્ચ જાતિ છે તે તારો સ્વભાવ નથી. એ તો કર્મના ફળ છે, પરિણામ છે. પરના કરેલા છે, કર્મને આધીન છે, વિનાશી છે. સંસારમાં અનેક વાર અનેક જાતિ જીવ પામ્યો છે. આપણે કેવી કેવી જાતિઓમાં પૂર્વે જન્મ્યા છીએ તે કહે છે. માતાના પક્ષને જાતિ કહે છે અને પિતાના પક્ષને કુલ કહે છે. કુલ મદ, જાતિ મદ એમ કહ્યું. માતાનો જે પક્ષ છે તેને જાતિ કહે, મોસાલ પક્ષ તેને જાતિ કહે છે. જીવ અનેક વાર, આપણો આત્મા અનંતકાળના પરિભ્રમણમાં આ જીવ અનેક વાર ચંડાલનીને કુખે જન્મ્યો, ભંગણને કુખે આવ્યો. ચંડાલનીને, ભીલડીને, મ્લેચ્છણીને, ભંગડીને, ધોબણને, અજામડીને, નટડીને, વેશ્યાને, કલાલને, માછણને પેટે જન્મ્યો છે. આ તો મનુષ્યમાં જેને આપણે હલકી જાતિ કહીએ ત્યાં પણ આપણો જીવ અનેક વાર જન્મ્યો છે. અને પશુઓમાં પણ હવે કે છે, પશુઓના દ્રષ્ટાંત આપે કે આ જો આપણા જીવ ભૂંડીણીના પેટે અવતર્યો, કૂતરી, ગધેડી, શિયાળ, કાગડી ઇત્યાદિ પશુ પક્ષીના ગર્ભમાં પણ અનંત વાર ઉત્પન્ન થઈને મર્યો છે. અનંત વાર નીચ જાતિ પામે ત્યારે એક વાર જીવ ઉચ્ચ જાતિ પામે છે. અનંત વાર જીવ નીચ જાતિ પામે ત્યારે એક વાર ઉચ્ચ જાતિ પામે છે. અનંત વાર, લાખ કરોડ બી નહીં. અનંત વાર જીવ નીચ જાતિ પામે ત્યારે એક વાર ઉચ્ચ જાતિ પામે છે. ફરી અનંત વાર નીચ જાતિ પામે ત્યારે એક વાર ઉચ્ચ જાતિ પામે. આ પ્રમાણે ઉચ્ચ જાતિ પણ અનંત વાર મળી. આ પ્રમાણે અનંત વાર નીચ જાતિ પછી એક વાર ઉચ્ચ જાતિ, એવી રીતે પણ અનંત વાર ઉચ્ચ જાતિ મળી અનંતકાળના પરિભ્રમણમાં. તો પણ આ જીવનું સંસાર પરિભ્રમણ હજુ મટ્યું નથી. એવી જ રીતે તો પછી એનો ગર્વ શું કરવો કે ભાઈ તે અનંતકાળ તો નીચ જાતિમાં જ હતો, એક વાર તને ઉચ્ચ જાતિ મળી ગઈ, એનો ગર્વ શું? અને જે જાતિ મદ કે કુલ મદ કે કોઈ પણ પદાર્થનો અહંકાર કરીએ તે એને આગલા ભમમાં મળતું જ નથી. જેમ કે આ ભમમાં આપણે બળનો મદ કરીએ કે હું કેવો બળવાન, તો આગલા ભમમાં નિર્બળ થાય. હું રૂપવાન, તો આગલા ભમમાં રૂપવાન થાય, કુરૂપવાન થાય. અને હું ઐશ્વર્યવાન, મારી પાસે ધનવાન, કેટલા પૈસા, તો આવતા ભમમાં નિર્ધન થાય. જે જીવનો અહંકાર કરે તે વસ્તુ એને આગલા ભમમાં મળતી જ નથી. એવી જ રીતે પિતાના પક્ષને કુલ કહે છે. તે પણ ઊંચું નીચું અનંત વાર પ્રાપ્ત થયું. સંસારમાં જાતિનો અને કુલનો ગર્વ શો કરવો? કેમ કે સ્વર્ગનો મહાર્દિક દેવ મરીને વૃક્ષાદિ કેન્દ્રીય જાતિમાં પણ ઉપજે છે. ત્યાંથી દેવલોકમાં જાય, એટલી ઊંચે ગયો. હવે ત્યાં અસંખ્યાત વર્ષો સુધી એ ઇન્દ્રિય સુખ ભોગવે દેવલોકમાં, અને તેમાં મોહ મૂર્છા પામી
અને અંતે ક્યાં જાય? એકેન્દ્રિયમાં ચાલ્યો જાય. એમ આવે છે 6 ડાળામાં કે એ જીવોને 6 મહિનાનું આયુષ્ય રહે ત્યારે એમને ખબર પડી જાય, માળા કમરા કરમાય અસંખ્યાત વર્ષો સુધી ત્યાં જીવે, આવી રીતે આનંદમાં મોજ મજા કરે, અને પછી 6 મહિના લાગે. હવે તો એમને અવધિ જ્ઞાન હોય છે દેવોને, એટલે કે હવે તો બસ 6 મહિના પછી મારે અહીંયાથી જવાનું. ક્યાં જઈશ? તો કે કોઈના ગર્ભમાં. અરે આવી ગંદી સ્થિતિમાં ત્યાં તો બહુ સગવડમાં રહેતો, આવી મારામાં એક દિવસ મારાથી નહીં રહેવાય. એના કરતો આમ વિચાર ખૂબ મૂંઝાય. એમ કરતા કરતા એવો ભાવ પણ કરે છે કે એના કરતો તો આ ચંદનનું વૃક્ષ સારું, કે અમુક એવી સુગંધ રહે, એના કરતો ત્યાં જ હાલ્યો જાઉં તો સારું. એમ વિચાર કરી કરી મૂંઝાઈને આ બધી જ ઇન્દ્રિયો મૂકીને એકેન્દ્રિયમાં જતો રહે. પંચેન્દ્રિય તે પણ સંગની દેવ થયો, પણ આ ભાવ કરી કરીને ક્યાં ગયો? પાછો એકેન્દ્રિયમાં. આ મિથ્યા દ્રષ્ટિની હાલત છે. આવી રીતે પછી અનંતકાળ સુધી એકેન્દ્રિયમાંથી બેન્દ્રિય થવું મુશ્કેલ છે. પાછો અનંતકાળ જાય ત્યારે બેન્દ્રિયથી તેન્દ્રિય થાય, ચોરેન્દ્રિય થાય. આ અનંતકાળ વયો જાય તો એ દેવલોક શું કામનો? કે જે ઊંચે ચડીને નીચે જ પડવાનું હોય બહુ જ, તો એ શિખર નથી પણ કૂવો છે. જેમ ઊંચો ચડી એના માટે કૂવો ઊંડો થાય, જેમ આવી દેવલોક આદિ ઊંચી ભૂમિકા પ્રાપ્ત કરી અને ત્યાં મમતા કરીને જો એકેન્દ્રિયમાં જવાનું છે તો એ દેવલોક શું કામનો? એમ યા કે છે એનો શું મદ કરવો? ઉચ્ચ કુલનો કે મહર્દિક દેવ મોટી રિદ્ધિવાળા તે પણ મરીને વૃક્ષ આદિ એકેન્દ્રિય જાતિમાં ઉપજે છે. શ્વાન આદિ હલકા પશુમાં આવીને ઉપજે છે. ઉત્તમ કુળવાળો મરીને ચંડાલને ત્યાં ચાલ્યો જાય. અહીંયા ઉત્તમ કુલ હોય એનો અહંકાર કરે કે ચંડાલને ત્યાં જન્મે. તેથી જાતિ કે કુળનો અહંકાર ન કરવો, અને એનું એ જ મિથ્યા દર્શન છે. સમ્યક દ્રષ્ટિને એ હોતું નથી. હે આત્મા, તારી કુલ જાતિ તો સિદ્ધ ભગવાન જેવી છે. આપણી જાતિ કેવી? સિદ્ધ ભગવાનની જાત છીએ આપણે. સર્વજીવ છે સિદ્ધ સમ, પણ એ ભૂલી ગયા. માટે હું ધનવાન કે હું ઐશ્વર્યમાન કે રૂપવાન કે શાસ્ત્રનો મદ, જાતિનો, કુલનો, તપનો, બળનો, વિજ્ઞાન મદ વગેરે કરે અને આ બધા જ મોહ માયા વડે એને હલકી જાતિમાં લઈ જાય. ઉત્તમ જાતિ કુળને પામીને નીચ જાતિના લોકના જેવા હિંસા, અસત્ય, પરધન, હરણ, કુશીલ સેવન, અભક્ષ્ય, ભક્ષણ આદિ અયોગ્ય આચરણ કેમ કરું? મારાથી એમ ન થાય એવો અહંકાર રાખવા આવ્યું છે. હું જ જાતિનો છું. અહંકાર સાનો રાખવો કે હું કેવા કુલમાં જન્મ્યો? મારાથી કઈ પરધન થાય, પરધન હરણ થાય? નહીં થાય. મારાથી જૂઠ બોલાય જ નહીં, કેમ કે હું જ જાતિનો છું. મારાથી કુશેલ સેવન થાય જ નહીં, કેમ કે હું ઉચ્ચ જાતિનો છું. એનો ગર્વ હોવો જોઈએ. જાતિનો ગર્વ નહીં, પણ આવા ખરાબ કામ, અભક્ષ્ય, ભક્ષણ વગેરે મારાથી થાય જ નહીં, કેમ કે હું જ કુલમાં જન્મ્યો છું. તો એ માન કામનું છે, પણ પોતાનું જાતિનું અભિમાન કરી અને બીજાને નિંદે તે તો હલકી જ કુલમાં ઉત્પન્ન થવાનો બીજા ભાવમાં. માટે કોઈ જાતનો જાતિ કે કુળનું અભિમાન કરવા જેવું નથી, અને સમ્યક દ્રષ્ટિને એ હોતું નથી. માટે આપણે સમ્યક દર્શન નિર્માણ કરવું હોય તો જે જાતિમાં કુલ આપણા ક્રમ પ્રમાણે ઉત્પન્ન થયા તેનો અહંકાર નહીં કરવો. પછી ઐશ્વર્ય એટલે સંપદા. પ્રભુતા પામીને તેનો પણ ગર્વ કરવા યોગ્ય નથી, કારણ કે આ ઐશ્વર્ય એટલે ધન સંપત્તા, સત્તા, પ્રભુતા વગેરે એ આત્માને ભૂલાવી બહુ આરંભ, રાગ, દ્વેષ આદિમાં પ્રવર્તાવી 4 ગતિમાં પરિભ્રમણ કરાવે છે. ઘણો પૈસો હોય શું કરે? એને શું કરું? 1-2 કારખાના નાખું, ક્યાં શું વાપરું, કંઈ કરો નવું તો આ પૈસો સચવાય, વધે પૈસોથી પૈસો, એમ કરીને આરંભ પરિગ્રહમાં લઈ જાય. બધી પછી મૂર્છા થાય પરિગ્રહ વડે, રાગદ્વેષના ભાવ વધે. એમ જીવને 4 ગતિમાં જે પરિભ્રમણ કરાવે છે એ એવા ઐશ્વર્યનો પણ મદ કરવા યોગ્ય નથી. એમ જાણી 4 દિવસના ચાંદરડા જેવા આ ઐશ્વર્યને પ્રાપ્ત કરીને
દુઃખી જીવો ઉપર ઉપકાર કરો, વિનય સહિત દાન દો. પરમાત્મા સ્વરૂપ એ જ પોતાનું ખરું ઐશ્વર્ય છે. ખરું ધન આપણું શું? આપણી આત્માની પ્રભુતા, જ્ઞાન, દર્શન, ચારિત્રાદિ અનંત ગુણો છે. એ આપણું પ્રભુત્વ, એ આપણું ઐશ્વર્ય છે. ધનાદિ તો અહીંયા જ પડ્યું રહે અને એમાં મમતા મોહ કરીને શું કામ બંધાવવું? આત્માને શું કામ કર્મોથી બાંધવો? એટલે પરમાત્મા સ્વરૂપ જે આપણું વાસ્તવિક ઐશ્વર્ય છે એમ જાણી કર્મથી મળેલા આ ઐશ્વર્ય ધનાદિ પ્રત્યે ઉદાસીનતા જ રાખવા યોગ્ય છે. એનો ગર્વ કરવા યોગ્ય નથી. અને એને સત્માર્ગે એ આપણી શક્તિ હોય તો વાપરવું, પણ ગર્વ તો કરવો જ નહીં. આ ઐશ્વર્ય મદ સમ્યક દ્રષ્ટિને હોય નહીં. પછી રૂપ મદ, રૂપનો ગર્વ ન કરવો. આ વિનાશી પૂતગલનું રૂપ તે આત્માનું સ્વરૂપ નથી, પૂતગલનું રૂપ છે, શરીરનું રૂપ છે. વિનાશી છે, ક્ષણમાં નાશ પામે એવું છે. આ રૂપને રોગ, વિયોગ, નિર્ધનતા, વૃદ્ધાવસ્થા આદિ મહાકુરૂપ કરી નાખશે. આ રોગ આવી ગયો, રૂપ નાશ પામી જશે. નિર્ધનતા હોય તો શરીરને પોષણ ન મળે, અથવા વૃદ્ધાવસ્થા આવીએ રૂપ કુરૂપવાન બની જાય, બધું જતું રહે. આવા હાડ ચામડાના રૂપમાં રાગી બની ગર્વ કરવો એ મહા અનર્થ છે. એ મહા અનર્થ છે. આ આત્માનું રૂપ તો કેવળ જ્ઞાન છે. આત્માનું રૂપ તો કેવળ જ્ઞાન છે. તેમાં લોક અલોક સર્વની શોભા રહેલી છે. તેથી ચામડાના રૂપને પોતાનું માનવાનું ભૂલી જઈ અવિનાશી એવા જ્ઞાન સ્વરૂપને જ પોતાનું સ્વરૂપ માનો. હું તો સહજાત્મ સ્વરૂપ છું, કેવળ જ્ઞાનમય મારું રૂપ છે. આ તો પૂતગલનું રૂપ છે, મારું નથી. માટે એમ માનીને તે રૂપનો ગર્વ ન કરવો. સમ્યક દ્રષ્ટિને રૂપનો ગર્વ હોય નહીં. પછી શુદ્ધ જ્ઞાન એટલે શાસ્ત્ર જ્ઞાનનો ગર્વ તજી દો. આત્મજ્ઞાન વિનાનું શાસ્ત્ર જ્ઞાન તે તો નિષ્ફળ છે, ગમે એટલું જાણે. પણ જ્ઞાની પુરુષો કે તને આત્મજ્ઞાન છે? તો કે ના. તો કે બધું મીંડું, એકડા વગરના મીંડા. શું કામના? લાખ મીંડા હોય પણ એકડો જ નથી આગળ. તેમ સમ્યક દર્શન રૂપ જો એકડો ન હોય, શ્રદ્ધાન રૂપ, તો ગમે એટલું જ્ઞાન એ માત્ર કર્મ બંધાવનાર જ છે. બીજાને કહીને પોતાની જાતને મોટો માની અને જીવનમાં પરિવર્તન નહીં થાય તો એ જ્ઞાન એને તો બંધન જ કરતા છે. શુદ્ધ જ્ઞાનનો ગર્વ તજી દો. આત્મજ્ઞાન વિનાનું શાસ્ત્ર જ્ઞાન નિષ્ફળ છે. 11 અંગના જ્ઞાનવાળા પણ અભવ્ય જીવ સંસારમાં જ પરિભ્રમણ કરે છે. સમ્યક દર્શન વિના વ્યાકરણ, છંદ, અલંકાર, કાવ્ય કોશાદિ ભણવાથી વિપરીત ધર્માભિમાન અને લોભમાં પ્રવર્તન કરીને સંસારરૂપી કૂવામાં જીવો ડૂબે છે. આ ઇન્દ્રિય જનિત જ્ઞાનનો શું ગર્વ કરવો? એક ક્ષણમાં વાત, પિત્ત, કપ આદિના વધઘટથી જ્ઞાન ચલાયમાન થઈ જાય છે. ગાંડો થઈ જાય, ગમે એટલો પંડિત હોય, ગયું. ઇન્દ્રિય જનિત જ્ઞાન તો ઇન્દ્રિયોના નાશની સાથે જ નાશ પામે છે. મિથ્યા જ્ઞાન જેમ વધે તેમ ખોટા કાવ્ય, ખોટી ટીકા વગેરે રચવાની પ્રવૃત્તિ કરાવી અનેક જીવોને દુરાચારમાં દોરી ડૂબાડી દે છે. તેથી શુદ્ધ જ્ઞાનનો મત તજો. જ્ઞાન પામીને આત્માની વિશુદ્ધિ કરો. આપણે આ જાણવું કે વાંચવું શા માટે છે? આત્માની શુદ્ધિ કરવા, કે આત્મા કેમ પવિત્ર થાય, એના દોષો કેમ જાય, એના માટે સમ્યક જ્ઞાન છે. અભિમાન કે અહંકાર કરવા માટે નથી, કે લોકોને દેખાડીને રાજી થવા માટે નથી. જ્ઞાન પામીને આત્માની વિશુદ્ધિ કરો. શુદ્ધ જ્ઞાન પામીને અજ્ઞાનીની પેઠે વર્તી સંસારમાં પરિભ્રમણ કરવું યોગ્ય નથી. શુદ્ધ જ્ઞાન એના માટે જ્ઞાનીઓ નથી ઉપદેશ્યું. અભિમાન કરાવી અને તમે સંસારમાં ભટકો એના માટે જ્ઞાનીઓએ સમ્યક જ્ઞાનની પ્રરૂપણા કરી નથી. સમ્યક દર્શન આ પ્રમાણે શુદ્ધ જ્ઞાનનો ગર્વ છોડી દો. તમે એટલું જાણતા હોય તો હું તો કેવડી ભગવાનના જ્ઞાનનો અનંતમાં ભાગ બી નથી જાણતો. કેમ કે જે ભગવાન કેવડીઓ તીર્થંકરો જાણે એનો અનંતમાં ભાગ તો એ કહી જ શકે છે.
બોલી જ નથી શકતા, એ એની વાણીમાં નથી આવતું. કેમ કે અનંતા દ્રવ્ય, તેના ગુણો અનંતા અને એના પર્યાયો અનંતા છે. એ બધાને કેવડીઓ જાણે છે. એક એક સમયે દરેક દ્રવ્યની શું અવસ્થા ભૂતકાળમાં થઈ, શું ભવિષ્યમાં થશે, એ બધું જ કેવડીના જ્ઞાનમાં છે. પણ એ કેવી રીતે વર્ણવે? અનંત કાળ વહી ગયો, અનંતા દ્રવ્યો, એના પૂતગલ પરિણમન કેટલા પર્યાયો વર્ણવી શકે જ નહીં. એટલે એ જ્ઞાનીઓ કેવડીઓ પણ અનંતમાં ભાગ જ બોલી શકે છે, તીર્થંકરો. અને એ સ્મૃતિમાં પહેલા રાખતા એ કે અનંતમાં ભાગ જ રહે એમાં જેટલું બોલેલું, અને એ ગયું બધું. હવે એનો અનંતમાં ભાગ જ જે કેવડીઓએ લખ્યું, અરે શાસ્ત્રારૂઢ કર્યું, એ જ્ઞાન ભગવંતે કહ્યું, તે એમને પચાવ્યું ગણધર હોય, એમાંનો અનંતમાં ભાગ જ રહ્યો છે. અને એવા અનંતમાં ભાગમાંની એની બુદ્ધિ કેટલું સમજી શક્યા. એટલે આપણું જ્ઞાન તો અનંત 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 કરીએ તો એમાંનું કંઈક છે અંશ માત્ર, અને એનો પાછો ગર્વ તો એ ગયું. અહંકારથી બધું નાશ પામે. અભિમાન એ સર્વનાશ કરનાર છે. પાપ મૂળ અભિમાન, દયા ધર્મ કો મૂળ અને પાપ મૂળ અભિમાન. અભિમાન સર્વનાશ પામે. એટલે અભિમાન તો કોઈ પણ વસ્તુનું કર્તવ્ય નથી. શુદ્ધ જ્ઞાન મારા આત્માને જાણવા માટે, અને હું કેવા કેવા પાપો કરી રહ્યો છું, એથી કેમ નિવર્તવું, એ બધું માર્ગદર્શન માટે જ્ઞાન છે. પછી સમ્યક દ્રષ્ટિને શુદ્ધ જ્ઞાનનો ગર્વ હોય નહીં. પછી સમ્યક દર્શન વિના મિથ્યા દ્રષ્ટિનું તપ નિષ્ફળ છે. હવે તપ મદ, હું તો મોટો તપસ્વી છું એમ તપનો અહંકાર ના કરો. એ અહંકારના પ્રભાવથી બુદ્ધિનો નાશ થઈ દુર્ગતિમાં પરિભ્રમણ થાય છે. તપનો ગર્વ કરવો એ મહા અનર્થકારી જાણી ભવ્ય જીવે તપનો ગર્વ કરવા યોગ્ય નથી. પછી બળનો ગર્વ કરવો નહીં. બળવાન બળ, શરીર શારીરિક બળ મળ્યું હોય એનો પણ ગર્વ કરવા યોગ્ય નથી. જે બળ વડે કર્મરૂપી શત્રુ જીતાય અને કામ ક્રોધ લોભ જીતાય, તે બળ પ્રશંસાને પાત્ર છે. તારામાં કે બળ હોય તો આ જીતને, અને આ કશાય ભાવોની જીત કે વિષયોને જીત, કર્મરૂપી શત્રુઓને જીત, તો તારું બળ કામનું છે. તે બળ વડે કર્મરૂપી શત્રુ જીતાય તથા કામ ક્રોધ લોભ જીતાય, તે જ બળ પ્રશંસાને પાત્ર છે. દેહનું બળ, જુવાનીનું બળ, ઐશ્વર્ય હુકમનું બળ પામીને અનાથ જીવોને મારવા, લૂંટવા, જમીન પડાવી લેવી, આજીવિકા હરી લેવી, કુશીલ સેવવું, દુરાચારમાં પ્રવર્તવું આદિ પ્રકારનું બળ તો નરકના ઘોર દુઃખ અસંખ્યાત કાળ સુધી ભોગવાવી, તિર્યંજ ગતિમાં ભાર, માર, ભૂખ, તરસ અને દુર્વચન આદિના દુઃખ અનેક ભોમો ભોગવાવી એકેન્દ્રિયમાં સર્વશક્તિ રહિત પરાધીન બનાવી દેશે. કે જો આનો ગર્વ કર્યો શારીરિક બળનો, અને જો એનો દુરુપયોગ કર્યો સત્તાનો, કે હુકમ કરીને અનાથ જીવોને પીડીને, લૂંટીને, કોઈની જમીન પડાવી લઈને, કોઈની આજીવિકા હરી લઈ, કુશીલ સેવી, દુરાચારમાં પ્રવર્તી, જો એ બળનો દુરુપયોગ કર્યો તો એ બળ તમને નરક ગતિમાં લઈ જશે. ત્યાં અસંખ્યાત કાળ સુધી જે તમે જીવોને દુઃખ આપ્યું તેના ફળ ભોગવો. ત્યાંથી પછી તિર્યંજ ગતિમાં માર, ભાર, દુઃખ, ભૂખ, તરસ આદિની વેદના ભોગવી, અને પછી એકેન્દ્રીમાં ત્યાં પણ સર્વશક્તિ પરાધીન બનાવી દેશે. એકેન્દ્રી જેને એક જ ઇન્દ્રિય છે, જેટલી ઇન્દ્રિયો ઓછી તેટલું દુઃખ વધારે છે. આ પાંદડાઓ વગેરે એકેન્દ્રી જીવો છે, ઝાડ પાન, એ બહુ જ દુઃખી છે. એક જ ઇન્દ્રિય છે શરીર. એમ ત્યાં કે લઈ જશે. આ તમે બળનો ગર્વ કર્યો હતો, બધું બળ નાશ પામી જશે. માટે બળનો ગર્વ છોડી ક્ષમા ગ્રહણ કરીને ઉત્તમ તપમાં તે બળનું પ્રવર્તન કરો. એ બળનો ઉપયોગ તપમાં કરો, ઇન્દ્રિય દમનમાં કરો, કશાય શમનમાં કરો, પણ કોઈને પીડવામાં નહીં. હવે છેલ્લું વિજ્ઞાન એટલે કળાનો મદ. વિજ્ઞાન એટલે અનેક પ્રકારની કળા કુશળતા, હસ્તકળા, વચન કળા અને મનના વિકલ્પો ઉપજાવી તે ચાર ગતિરૂપ સંસારમાં જીવને પરિભ્રમણના દુઃખ જ ભોગવાવે છે. તે કુજ્ઞાન છે.
કોઈ પણ આપણી પાસે કળા હોય તો એ ઘણા વિકલ્પો કરાવે અને એનું ફળ 4 ગતિરૂપ સંસારમાં જ રજડાવે છે. આ સંસારમાં ખોટી કળા ચતુરાઈનો બહુ ગર્વ હોય છે કે હું કેવો, મારામાં કેવું સામર્થ્ય કે હું સાચાને જૂઠું કરાવી દઉં અને જૂઠાને સાચું કરી દઉં. વકીલ હોય કેસ લે તે જૂઠાને સાચું, સાચાને જૂઠું કરાવવાનો પ્રયત્ન કરે. મારામાં એની કળા છે એમ માને કે કલંક રહિતને કલંક વાળો કરી દઉં, શીલવંતને દોષ વાળો ઠરાવું, નિર્દોષને દંડાવું, ઘણા દિવસોનું સંચય કરેલું દ્રવ્ય કઢાવી લઉં, ધર્મ છોડાવી બીજી શ્રદ્ધા કરાવી દઉં. એવી કળા છે મારામાં. પ્રાણીઓને પકડવાના, જીવોને મારવાના, જળમાં ગમન કરવાના, સ્થળગમન કરવાના, આકાશમાં ઉડવાના અનેક યંત્રો બનાવી દઉં. એ આદિ કળા ચતુરાઈનો ગર્વ તે સર્વ કુજ્ઞાન છે. તેનો ગર્વ કરવો એ નરકના ઘોર દુઃખનું કારણ છે. મારી કળા કુશળતા તો એ છે, ખરી કળા કુશળતા તો એ છે કે પોતાના આત્માને વિષય કષાયમાં ભયો જતો અટકાવી સન્માર્ગમાં વાળે તથા લોકોને હિંસા રહિત સત્ય માર્ગમાં પ્રવર્તાવે તે જ ખરી કળા છે. ખરી કળા શું કે અનાદિકાળથી મારો આત્મા વિષય કષાયમાં પ્રવર્તી રહ્યો, એને હવે સત્પુરુષના આશ્રય સન્માર્ગમાં વાળવું અને હિંસા રહિત પ્રવૃત્તિ લોકો કરે એવા સત્ય માર્ગમાં પ્રવર્તાવું તો તારી કળા સાચી. આ પ્રકારે સત્યાર્થ વસ્તુનું સ્વરૂપ સમજી જાતિ, કુલ, ધન, ઐશ્વર્ય, રૂપ, વિજ્ઞાન આદિ કર્મને આધીન છે એમ જાણી તેનો ગર્વ છોડી દઈ સમ્યક દર્શનની વિશુદ્ધિ કરો, નિર્મળ કરો સંકિતને. આ રીતે જે વિપરીત માન્યતાઓ, વિપરીત પ્રવર્તન બધું છોડી દો. આ રીતે 3 મૂળતા, 8 શંકાદિ દોષ, 6 અનાયતન અને 8 આ રૂપાદિ મદ મળી 25 દોષો જણાવ્યા. તેનો ત્યાગ કરવાથી સમ્યક દર્શનની ઉજ્જવળતા થાય છે, જે કોઈ કાળે થયું નથી. ત્યારે જ આપણે અહીંયા બેઠા છીએ. એટલે હવે કોઈ પણ હિસાબે આ 25 દોષ જીવનમાં આવે નહીં. આ બધા 8 પ્રકારના મદ કે શંકા ભગવાનના તત્વમાં કરવી નહીં, કોઈ પણ જાતની મોક્ષાભિલાષ કે બીજી આશા રાખવી નહીં, માત્ર મોક્ષ અભિલાષ કરવાનો પુરુષાર્થ કરવો, નિર્વિચિકિત્સા, અમૂર્તિથી સ્થિતિકરણ, વાત્સલ્ય, પ્રભાવના વગેરે 8 અંગો સમ્યક દર્શનના જીવનમાં લાવવા. રૂપ મદ, બળ મદ, જ્ઞાન મદ વગેરે કંઈ કરવું નહીં. અને દેવ મૂળતા, ગુરુ મૂળતા અને લોક મૂળતાને તજવી. 6 અનાયતન, કુગુરુ, કુદેવ, કુગુરુ, કુધર્મ અને તેના માનનારોનો સંગ કરવો નહીં. અને આ મદ આદિ પણ કરવાની. આ પ્રમાણે 25 જે દોષ સમ્યક દર્શનના છે એને ત્યાગવા. તો જ જીવ આ મનુષ્ય ભાવ સફળ છે. આપણો મુખ્ય ધ્યેય તો કેવળનાન પામવાનો, પણ એ કેવળનાન સમ્યક દર્શન વગર થતું નથી. બીજ વગર ઝાડ થાય નહીં. માટે પહેલા આ ભાવમાં એક સમ્યક દર્શનનું બીજ જો રોપાઈ જાય તો આપણું કામ થઈ ગયું. સમ્યક દર્શન થઈ જાય એટલે પ્રભુ શ્રી કે તું સાચું શ્રદ્ધાન કરી લે. સાચા દેવ ગુરુની માન્યતા કરી એમણે જે 6 દ્રવ્ય, 7 તત્વ, 9 પદાર્થ કે 6 પદ વગેરે કે એનું શ્રદ્ધાન કરી લે. માની લે કે હું આત્મા જ છું, હું નિત્ય છું, કર્મ જેવા કર્મ ભોગવવા પડશે. મોક્ષ છે, મોક્ષનો ઉપાય છે કે 6 દ્રવ્યનું બનેલું વિશ્વ છે જળ ચેતનાત્મક, તેમાં હું ચેતન તત્વ છું. એવા જે મૂળભૂત તત્વો ભગવાને કહ્યા એની શ્રદ્ધાન કરી લે. માની લે કે એમ જ છે. તારું સ્વરૂપ શું છે દ્રઢ કરી લે કે હું આત્મા જ છું. ભલે મને જોયો નથી, ખબર નથી, પણ મારા જ્ઞાની ગુરુએ કે અનંતા તીર્થંકરોએ જે આત્મા જેવો છે તેવો જોયો જાણે તે હું આત્મા છું અને હું શાશ્વત છું. 3 કાળમાં મારો નાશ નથી. અજર અમર વિનાશી છું. શુદ્ધ બુદ્ધ ચેતન ઘન છું. એ નિશ્ચિત નિશ્ચય કરી લે તો સમાધિ મરણ થશે અને 2-5 ભાવમાં નિવેડો આવી જશે. એમ સમ્યક દર્શનની નિર્મળતા માટે આ અંગ જ્ઞાની પુરુષો કે તમે હૃદયમાં ધારણ કરો. આ પ્રમાણે આ પત્રમાં કૃપાલદેવી પત્રાંક 675 2 પત્ર મળ્યા છે. અંબાલાલભાઈને લખે છે
મિથ્યાત્વના 25 પ્રકાર જે આપણે આ વાંચ્યા તે મિથ્યાત્વના 25 પ્રકારમાંથી પ્રથમના 8 પ્રકારનું સમ્યક સ્વરૂપ સમજવા પૂછ્યું તે તથારૂપ પ્રારબ્ધોદયથી હાલ થોડા વખતમાં લખી શકાવાનો સંભવ ઓછો છે. એટલે આપણે આ સમાધિ સોપાનમાં છે એટલે વાંચી ગયા. સુંદર કહત એસો સાધુ કોઈ શુરવીર વૈરી સબ મારી કે નિશ્ચિંત હોય સુતો. સુંદરદાસજી કહે છે એવો કોઈ સાધુ શુરવીર છે, કેમ કે આ માર્ગ છે તે હરિનો માર્ગ છે શુરાનો, કે આવા બધા વૈરીઓ કોણ? કામ, ક્રોધ, લોભ, મોહ, મત્સર, ઉન્મત્ત મન, અહંકાર, આશા, તૃષ્ણા, એ બધા ભયંકર દોષો છે. તે સુંદરદાસજી કહે છે કે એસો કોઈ સાધુ સુરવીર કે વૈરી આ સબ વૈરીઓને મારી કે નિશ્ચિંત હોય સુતો. આ પ્રમાણે પત્રાંક 575 પૂરો થયો.